प्रिंसिपल है हेलो तू खबर मारा है आवेली ते करवा देखो तो चालू हुई है अच्छा दिखा है कर दीपक लगता है मतलब कस्टमाइज हेलो हेलो संभळाय છે મારો અવાજ हेलो 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 हाँ सर संभळाय છે ओके थैंक यू वेरी मच
સર્વ વિદ્યાર્થી મિત્રોને અમારા જે ઓડિયો છે અનમ્યુટમાં લઈ જાઓ. જેને નહીં સંભળાય મેસેજ કર. મારા સ્પીકર બંધ કરી દો. થેન્ક યુ. NH કોમર્સ કોલેજ વલસાડ મહાવિદ્યાલયની અંદર આપ સર્વના પ્રવેશ પછીની આ પ્રથમ સભામાં આપ સર્વનું મંડળ અને NH કોમર્સ કોલેજ પરિવાર તરફથી આપ સર્વનું હું સ્વાગત કરું છું. અને અનાયાસે કે કહો કે આકસ્મિક રીતે મારી બાજુમાં બેઠા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના બહુ સિનિયર અને બહુ વર્ષોથી વિનોદભાઈ પટેલ જેઓ વલસાડના જ છે, તેઓ આજે મુખ્ય મહેમાન તરીકે પધાર્યા છે. બાકીના મારા સર્વ સ્ટાફના મિત્રો, આપ સર્વનું આ પ્રથમ સભાની અંદર મને થોડોક આનંદની લાગણીનો અનુભવ છે. મારા માઇક બંધ કરો. બધાનો અવાજ આવે છે. પ્રથમ વર્ષ બીકોમ ની અંદર પ્રવેશ લીધા પછી મને એડ કરે એવું લાગતું છે, કેમ કે સર્વ જ્યારે આવું કરી મૂકીને અને બોલે મારે કઈ દેખાય જ આવું તો કરેલું. આ સ્થળેથી ઓનલાઈન એજ્યુકેશનની શરૂઆત 22 જૂનથી શરૂ થઈ છે. મિત્રો, આપ સર્વ જાણો છો એ પ્રમાણે COVID-19 પછીની આપણા દેશની પરિસ્થિતિ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પરિસ્થિતિનું જ્યારે આપણે આકલન કરીએ છીએ, આપણે અનુભવીએ છીએ, એ પરિસ્થિતિની અંદર ઓનલાઈન આપ સર્વને ઓરિએન્ટેશન પ્રોગ્રામ જે ફ્રેશર્સ પ્રોગ્રામ છે એમાં આપ સર્વનું સ્વાગત કરતા હું આનંદની લાગણી અનુભવું છું. થેન્ક યુ. આપ સર્વનો ક્લાસ આજથી શરૂ થાય છે, પરંતુ NH કોમર્સ કોલેજ તરફથી અમે લોકોએ આપ સર્વને 3 દિવસ સુધી એક ઓરિએન્ટેશન કરવાનો પ્રોગ્રામ ઘડ્યો છે. આજનો પ્રથમ દિવસ છે. આચાર્ય તરીકે અને આ સંસ્થાના વડા તરીકે મારી પણ જવાબદારી બને છે કે આપ સર્વને આ સંસ્થા માટેની જે માહિતીઓ છે, આપ જેમાં ભણવાના છો એના માટેનું આપણને થોડું જ્ઞાન હોવું જોઈએ કે કઈ કોલેજમાં હું ભણું છું. મિત્રો, આમ તો નામ તો જાણો છો, NH કોમર્સનું નામ એ ઘણા વર્ષોથી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ક્ષેત્રમાં પ્રચલિત છે. નામાંકિત એવી કોલેજ છે. અમે આવ્યાને હજુ 6 મહિના થયા છે અને એ પછીના ફ્રેશર્સ તરીકેના આપનું સ્વાગત કરવાનો મને લાવો મળ્યો છે. એ માટે ઘણી બધા આયામની અંદર આપ સર્વને માહિતી આપવા માંગુ છું. મિત્રો, જ્યારે આપણે શિક્ષણની વાત કરીએ ત્યારે ધોરણ 12 પછીનું આ એક ક્ષેત્ર આપણા માટે નવું છે. જ્યારે કોલેજમાં આપ સર્વ આવવાના છો ત્યારે હાયર એજ્યુકેશનની પરિકલ્પનામાં આવે છે, ઉચ્ચ શિક્ષા. તો જ્યારે આપણે શિક્ષણની વાત કરીએ ત્યારે દરેક સ્તરે શિક્ષણના આયામો બદલાય છે. કોલેજનું શિક્ષણ એ ઉચ્ચ શિક્ષાના પ્રકારમાં જ્યારે આવે ત્યારે એની મેથડ બદલાય છે, એની પદ્ધતિઓ બદલાય છે. એટલે કઈ રીતે આપણે આવનારા દિવસોની અંદર કઈ પદ્ધતિથી આપણે એનો વિકૃતિ કરવી જોઈએ, શું આવશે એમાં, અને આવનારા દિવસોની અંદર એનું મહત્વ શું છે. આપ સર્વ નવા વિદ્યાર્થીઓ છો. આ કોલેજની અંદર જે છેલ્લા કેટલાય વર્ષોથી 1973ની અંદર આ સંસ્થાની કોમર્સ કોલેજની શરૂઆત થઈ, ત્યારથી તે આજ દિન સુધી આ કોલેજમાં અવિરત સંખ્યાઓ દ્રષ્ટિએ જોઈએ તો સમાજની અંદર વિવિધ ક્ષેત્રોની અંદર આ કોલેજમાં ભણી ગયેલા વિદ્યાર્થીઓ આજે પણ નામાંકિત વ્યક્તિ તરીકે કાર્ય કરી રહ્યા છે. મિત્રો, ઉચ્ચ શિક્ષણની વાત કરું ત્યારે આ કોલેજની અંદર એક સારા પ્રકારનું શિક્ષણ આપ સર્વને મળે.
જે અમારા શિક્ષણ આપનારા જે મારા મિત્રો છે એક સારા પ્રકારનું ક્વોલિટી વાળું એક શિક્ષણ એવો આપે છે અને જ્યારે જ્યારે આપણે કોલેજની વાતો કરીએ છીએ ત્યારે આ કોલેજની અંદર આવ્યા પછી આપને શું મળશે અને કયા પ્રકારની પદ્ધતિઓ અને આ કોલેજની અંદર કઈ કઈ સુવિધાઓ છે એ જાણવું પણ તમારા માટે જરૂરી બને છે. આપણે વાત કરી એ પ્રમાણે પેન્ડેમિક પછી જે COVID-19 થયા પછી આજે લગભગ 5 થી 6 મહિના થઈ ગયા છે. કરીએ તો ઘણો બધો સમય નીકળી ગયો છે. હવે આપણે બહાર આવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો. આકસ્મિક આવનારી પરિસ્થિતિનો આપણે સામનો કરીએ છીએ. સભામાં આપણે વાત કરીએ ત્યારે એવો એક રિપોર્ટ આવે છે આજે દુનિયાના બધા દેશો આપણે નસીબદાર છીએ. વલસાડ જેવા વિસ્તારની અંદર પણ મને ખૂબ આનંદ થાય છે કે 22 જૂનથી આજ સુધી અમે ઓનલાઈન એજ્યુકેશનમાં સફળ થયા છે. મિત્રો કદાચ ગ્રામીણ વિસ્તારની અંદર પણ આપણે થોડી વાત કરીએ તો વિદ્યાર્થીઓ ઘણા બધા અમારી સાથે જોડાયા છે. એવું નથી બન્યું કે કોઈક કારણે વિદ્યાર્થીઓ જોડાઈ શક્યા નહીં હોય. હશે કદાચ 5 થી 10% વિદ્યાર્થીઓ જોડાતા નહીં હોય અને જ્યારે એવો પ્રયત્ન કરતા હોય ત્યારે ઘણી બધી મુશ્કેલીઓનો એવો સામનો કરે છે. મિત્રો આજે આપ સૌ જ્યારે જોડાયા છો ત્યારે શિક્ષણની અંદર જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે એ એક ગ્લોબલ વ્યવસ્થા આપણે હવે વિચારવી પડે. વલસાડમાં ભણનારો વિદ્યાર્થી હવે કદાચ એ વલસાડનો નથી, ભારતનો નથી, પણ એ એક ગ્લોબલ સ્ટુડન્ટ બની ગયો છે. આપ જે ક્ષેત્રમાં ભણી રહ્યા છો 21મી સદીમાં પ્રવેશ તમે લીધો છે એ પ્રમાણે જોઈએ તો છેલ્લા 20 વર્ષની અંદર શિક્ષણની અંદર જે બદલાવ આવ્યો છે એને જોતા સર આવે છે જે પ્રકારની એક્સક્યુઝ મી સર બોલો બેન વચ્ચે ના બોલો શું થયું સર ઘણા બધા વેઇટિંગ રૂમમાં છે. ઓકે 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 ડન એ લોકોને લેક્ચર અટેન્ડ નથી થતું સર તો પહેલે એ લોકોને એડ કરી લઉં ને 5-6 જણ છે સર. હા તું ચિંતા ન કર હવે. હા ચાલ હા ઓકે થેન્ક યુ સર. હવે તું બોલતી નહીં ચાલ બહુ ડાયરી. તો મિત્રો જ્યારે હું વાત કરી રહ્યો હતો કે શિક્ષણ ક્ષેત્રની અંદર આવી રહ્યું બંધ કરી દે તારો બીજા બધાએ મ્યુટ રાખવાનું છે. હવે અમથો અવાજ કર્યા આપને વાત કરી રહ્યો હતો કે શિક્ષણ સંસ્થાઓના આયામ બદલાઈ રહ્યા છે. એક સ્પર્ધાત્મક શિક્ષણનો આયામ હવે આવી રહ્યો છે. ની અંદર ઘણા બધા સ્ટેક હોલ્ડર છે મિત્રો. વિદ્યાર્થી તો સેન્ટરમાં હોય છે શિક્ષણની અંદર સમાજની અંદર આપણે દેખાય છે. હું વાત કરી રહ્યો હતો છેલ્લા 20 વર્ષની અંદર શિક્ષણમાં મોટો બદલાવ આપણે જોઈ રહ્યા છીએ. એના કેટલાય કારણો છે. 1990 પછી ગ્લોબલાઇઝેશન છે, વૈશ્વિકરણ, ખાનગીકરણ, ઉદારીકરણ આવ્યા બાદ ભારતની અંદર પણ આજે પણ પરિસ્થિતિ એવી બની રહી છે કે દૂર દરાજના વિદ્યાર્થીઓ હજુ સારું શિક્ષણ લેવામાં સફળ થયા નથી. છતાંય જ્યારે આપણે આપણા વિસ્તારની વાત કરીએ ત્યારે આપણે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપણા વિદ્યાર્થીઓને એક સારું શિક્ષણ મળે. તો
મળી જાય એટલે આપણે નોકરી મળી જાય એ પહેલા કરીને આપણે ત્યાં કરતા હતા અને એ પ્રકારે હવે પૂરા દેશમાં મહેરબાની કરીને કોઈ બી વિદ્યાર્થી મિત્રોએ પોતાના મોબાઈલનો જે અવાજ છે એ ચાલુ કરવાનો નથી. તકલીફ પડશે તમને પણ. હજુ 2-3 દિવસ આપણે સાંભળવાનું છે ને હવે પછી પણ થોડા દિવસ કદાચ ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે વિતાવવું પડશે. 15 તારીખથી લોકડાઉન ખુલવાની શક્યતાઓ દેખાઈ રહી છે પણ કદાચ બનશે કે 15 દિવસ હજુ લંબાશે અને એના કારણે જે કંઈક આપણે જોઈ રહ્યા છે એ પરિસ્થિતિની અંદર આપ સર્વને હું નમ્ર વિનંતી કરું છું કે પોતાના મોબાઈલની અંદર થોડું સાચવીને ફક્ત સાંભળવાનું રાખો. બાકી પેલો સ્પીકરનું જે કંઈ છે એ મ્યુટ કરીને મૂકવા વિનંતી. મિત્રો આપણે વાત કરી રહ્યા હતા કે નવા વર્ષની અંદર આપ કોલેજ શિક્ષણના અંદર પ્રવેશી રહ્યા છો એ પરિસ્થિતિમાં આપ સર્વને જે વાતો હું કરી રહ્યો છું એ શિક્ષણની વ્યવસ્થા કયા પ્રકારની હવે થઈ રહી છે, એની શું જરૂર છે, કયા પ્રકારનું શિક્ષણ આપણે લેવું પડશે અને આવનારા દિવસોની અંદર એ આપણા માટે કઈ રીતે એક ચેલેન્જેબલ બનશે, આપણે કઈ રીતે શિક્ષણને લેવું જોઈએ, આ પ્રકારની વાતો કરવા માટે અમે લોકો 3 દિવસ માટેનો ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં આપ સાથે વાત કરી રહ્યા છે. હું આચાર્ય તરીકે જ્યારે તમને વાત કરી રહ્યો છું ત્યારે આ કોલેજની અંદર આ સંસ્થાની અંદર સુવિધાઓ ઘણી બધી થઈ ગઈ છે મિત્રો. આપણે ત્યાં કોલેજનું જે કંઈક વાતાવરણ છે વાતાવરણને કદાચ તમે અહીંયા પ્રત્યક્ષ રીતે પ્રવેશી તો ત્યારે જોયું હશે. સારું કુદરતી વાતાવરણ હું તો ઘણીવાર કહું છું કે પૂરી દક્ષિણ ગુજરાતની અંદર જો સારું એક કુદરતી વાતાવરણ જો મળતું હોય તો તે શાહ NH કોમર્સ કોલેજની અંદર. અને મિત્રો જે ક્લાસરૂમની વ્યવસ્થા છે એ ક્લાસરૂમ મારે તમને કહેવું જ પડે કે દરેક ક્લાસરૂમ આપણા ICT થી પૂરેપૂરા આપણે એને ઇક્વિપ્ડ કર્યા છે. દરેક ક્લાસરૂમની અંદર પ્રોજેક્ટર છે, પ્રેઝન્ટેશનની વ્યવસ્થા છે અને એ પ્રમાણે વાઈફાઈની સિસ્ટમ નેટવર્કિંગ પણ આપણી પાસે જ છે. વધારામાં જો હું તમને કહું તો લાઇબ્રેરીમાં આપણી પાસે ઘણા બધા પુસ્તકો પણ છે. આ કોલેજની અંદર આપ સર્વને બુક બેંકની એક વ્યવસ્થા પણ મળી રહે છે જેમાં આપ સર્વને જે નિયમિત આપ જે ક્લાસમાં ભણો છો એના પુસ્તકો પણ આપવામાં આવે છે. એની ફક્ત ઘસારા ફી આપણે આપવાની હોય છે. આ કોલેજની અંદર સ્પોર્ટ્સ NCC જેવી એક્ટિવિટીઓ બહુ સારી રીતે ચાલી રહી છે. અધ્યાપક એના સંદર્ભિત જે અધ્યાપકો છે બધા જ અધ્યાપકો આમ તો કાર્યરત છે. એઓ પોતપોતાની એક્ટિવિટીઓ બહુ સારી રીતે કરે છે. એક અલગ પ્રકારનું વાતાવરણ આપણી કોલેજમાં આપણને જોવા મળશે. NCC ની વાત કરીએ, NSS ની વાત કરીએ, સપ્તધારાની વાત કરીએ. સપ્તધારાની અંદર અલગ અલગ કૌશલ્યપૂર્ણ જે કંઈક આપણી પાસે ગતિવિધિઓ છે એ બધા પ્રકારની સ્પર્ધાઓ આપણે લઈએ છીએ અને એ પ્રકારનું વાતાવરણ આપણે ત્યાં છે. આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે કોલેજમાં ગયા પછી ફક્ત પુસ્તક જ્ઞાન મેળવવાનું નથી મિત્રો. ખાસ કરીને એટલા માટે કહેવું પડે છે કે આપણે ત્યાં ફક્ત આપણે સિલેબસ પૂરતું ભણાવતા નથી. આપણે એક સારો માનવ બને આવનારો વિદ્યાર્થી આ કોલેજની અંદર ફક્ત ડિગ્રી લઈને નહીં જાય, એક સારો વિદ્યાર્થી બને, એક સારા પ્રકારનો માનવ બને એ પ્રકારનું વાતાવરણ નિર્માણ કરવાની આપણે તૈયારી કરી રહ્યા છીએ મિત્રો. અને એના માટે આપ સર્વને કહેતા મને આનંદ થાય છે કે ફક્ત સિલેબસ પ્રમાણે કે યુનિવર્સિટી ઘડેલા જે કંઈક આપણો કન્ટેન્ટ છે એ પ્રમાણેનું આપણે ભણાવતા નથી. હવે પછી આપણે જે શરૂઆત કરીએ છીએ આપ જાણો છો કે દરેક સેમની અંદર આપણે એક વિષય અલગથી મૂક્યો છે જે છેલ્લા જે આપણા 10 થી 12 વર્ષની અંદર જે વિકાસની પરિભાષામાં આપણે જોઈએ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જે બદલાવ આવ્યો છે, દરેક સંગઠનની અંદર જે બદલાવ આવ્યા છે
એ પ્રમાણેની જ્યારે આપણે આવનારા દિવસોની અંદર કદાચ આપણને જોબ લેવા જવું પડે, નવા ક્ષેત્રમાં આપણે જઈએ, પછી બેંકનું હોય, ઇન્સ્યોરન્સનું હોય, આ સર્વ જ્યારે અહીંયા ભણવા આવવાનું ત્યારે આપણે કેરિયર બનાવવાની આપણે તમન્ના હોય છે, એક એક્સપેક્ટેશન, આ મહત્વાકાંક્ષા આપણી હોય છે કે કોલેજમાં ભણ્યા પછી સારું ઉચ્ચ શિક્ષણ લીધા પછી મને સારો જોબ મળે. એક સારો જોબ તો મળે મિત્રો, પણ સારી સંસ્થા મળે. આજે વિદ્યાર્થી ફક્ત જોબ નથી શોધતો. હું જોઉં છું કે વિદ્યાર્થી પોતાની ચોઈસથી એક સારું જે કંઈક પ્લેસમેન્ટ મળે છે ત્યારે એ સંસ્થાને પણ ચોઈસ કરતો હોય છે કે કઈ સંસ્થા નિયમિત છે, કઈ સંસ્થાની અંદર હું જ્યારે નોકરી કરીશ ત્યારે મને એક સારું રેપ્યુટેશન મળે. એ પ્રકારનું આયામ હવે વિદ્યાર્થી યુવાનોની અંદર મને જોવા મળે છે મિત્રો. અને એના માટે કદાચ મને એવું લાગે છે કે મારા કરતા માહિતી તમારી પાસે વધારે હશે કે આયામ બદલાયા છે. ફક્ત ડિગ્રીથી કામ ચાલતું નથી. બીકોમની ડિગ્રી લીધા પછી માર્કેટમાં જઈએ અને એમ્પ્લોયર જ્યારે આપણું ઇન્ટરવ્યુ લે ત્યારે એવું નથી પૂછતા કે તમે બીકોમમાં શું ભણ્યા. એ એવું પૂછે છે કે બીકોમની અંદર ગયા પછી એ વિષય તો તમને ભણાવવામાં આવે પણ એના સિવાયનું કયું જ્ઞાન તમારી પાસે છે. એ પ્રકારની વાતો હવે જ્યારે આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, જ્યારે આપણે સર્વિસ સેક્ટરની અંદર વાત કરીએ, દરેક ક્ષેત્રની અંદર મિત્રો આપણે આયામો એટલા માટે જોવા પડે કે ફક્ત એક ક્ષેત્રની અંદર આપણે જતા નથી. આપણે ઘણા બધા ક્ષેત્રો છે, બેન્કિંગ છે, વીમો છે, ઇન્સ્યોરન્સ જેને કહેવામાં આવે છે, ફાઇનાન્સ છે, અને એના સિવાય પણ ઇન્ડસ્ટ્રીની અંદર પણ આપણે જોબ કરતા હોઈએ છીએ. વાપી અને વલસાડની જ્યારે હું વાત કરું ત્યારે આજુબાજુનો ઔદ્યોગિક વિસ્તારની અંદર પણ જ્યારે ફિઝિકલી આપણે કામ કરવા જઈએ, લોજિસ્ટિક કંપનીઓ આવી છે, લોજિસ્ટિકમાં પણ આપણે સારું એવું ભવિષ્ય છે. આ બધાની અંદર આપણે 3 વર્ષ પછી આપણે પોતાનું એક કેરિયર બનાવવાનું હોય ત્યારે આ કોલેજની અંદર પ્રવેશ લીધા પછી એના માટેની તમારી જે કંઈક આપણે એક મેં તમને આપણને કીધું કે વિદ્યાર્થી બધા ક્ષેત્રની અંદર પાવરફુલ થવો જોઈએ. એને સારું બોલતા આવડવું જોઈએ, એને સારી એક્ટિવિટીની અંદર પોતાનું પ્રેઝન્ટેશન કરતા આવડવું જોઈએ, એને આઈસીટી નો ખ્યાલ હોવો જોઈએ, એને પોતાને કોમ્યુનિકેશન સ્કિલનો ખ્યાલ હોવો જોઈએ, એને પોતાને કનેક્ટેડ કેવી રીતે થવું છે ઇન્ડસ્ટ્રી સાથે એનો પણ ખ્યાલ હોવો જોઈએ. અને એના કારણે અમે લોકો કેમ્પસ પ્લેસમેન્ટ છે, અહીં ઇન્ટર્નશિપ છે, આ બધા પ્રકારોની ગતિવિધિઓની શરૂઆત અમે કરી છે. હવે પછીના જમાનાની અંદર યુનિવર્સિટી અને કોલેજો પણ એવો પ્રયત્ન કરી રહી છે ફક્ત થિયોરિટિકલ બેઝ આપણે ના મળે, આપણે એની સાથે પ્રેક્ટિકાલિટી પણ મળે. જે રીતે બેંકમાં આપણે કામ કરી રહ્યા, બેંકમાં બેન્કિંગનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે બેંકમાં પ્રત્યક્ષ રીતે આપણે કઈ રીતે કામ કરવાનું છે એ પ્રકારની શરૂઆત યુનિવર્સિટીમાં પણ થઈ ગઈ છે મિત્રો. એ બોર્ડની અંદર હું પણ પોતે ઇન્ક્લુડ હતો, મને ખબર છે. હવે પછીના સિલેબસમાં બેન્કિંગની અંદર એક 10% ભાગ બેંકની વિઝિટ લેવાનો, ત્યાં જઈને પ્રેક્ટિકલ કરવાનો પણ એક ભાગ મૂકવામાં આવ્યો છે. ધીમે ધીમે યુનિવર્સિટીઓ પણ અને શૈક્ષણિક જે ડીમ્ડ યુનિવર્સિટી જેને એક ઓટોનોમસ સ્વતંત્ર રીતે કામ કરતી જે કોલેજો અને યુનિવર્સિટી છે એ પણ પોતે એવું વિચારી રહી છે કે હવે તમને ઇન્ડસ્ટ્રી સાથે મેચ થવા માટે કયા શિક્ષણની જરૂર છે મિત્રો. અને એના કારણે NX કોમર્સ કોલેજ વલસાડની અંદર આ વર્ષથી આપણે દર સેમની અંદર અલગ અલગ વિષયો જેવા કે એન્ટરપ્રિન્યોરશિપ જેને કહેવામાં આવે, જેને ડિજિટલ માર્કેટિંગ કહેવામાં આવે, જેને ઓનલાઈન ઇન્ડિયા કહેવામાં આવે, આ બધા વિષયો સેમ વાઇઝ આપણે શરૂઆત કરી છે. આ વર્ષના વિદ્યાર્થીઓને અમે શિક્ષણ આપવાની શરૂઆત કરી છે. એમાં અમે 50% થી 40% રેશિયો પ્રેક્ટિકલ કરવાનો આવશે, એની પણ આપણે વ્યવસ્થા કરી છે મિત્રો. અને એ પ્રમાણે આ જે સંસ્થા આજે જે કામ કરી રહી જેમાં પ્રવેશ લેવાનો છે ત્યારે આપણે એવું ઈચ્છીએ એક સારી ક્વોલિટીનો વિદ્યાર્થી એ બને, એ આવે ત્યારે એની પાસે સમજો કઈ વાર કેટલીક મુશ્કેલીઓ આપણને પડતી હોય છે. આપણે આર્થિક રીતે એટલા બધા પાવરફુલ નથી, આપણે એટલા બધા હું જાણું છું એ પ્રમાણે કે પરિસ્થિતિમાં આપણે એટલા આગળ નથી. અને એ પરિસ્થિતિને જ્યારે આપણે ભણતા હોઈએ ત્યારે મિત્રો મારી તમને વિનંતી છે કે આ કોલેજમાં આવ્યા પછી આપણે લાઇબ્રેરીની પણ શરૂઆત કરી છે. આપણે ત્યાં એક ઓનલાઈન લાઇબ્રેરીની પણ વ્યવસ્થા ઇન્ટરનેટની અંદર તમને પાસવર્ડ અને જે કંઈ ઈમેલ આઈડી છે બધા આપવામાં આવશે. આપ અહીંયા આવીને લાઇબ્રેરીની અંદર લગભગ ઇન્ટરનેટની અંદર 3 થી 3.5 લાખ જેટલા પુસ્તકો અને જર્નલો પણ હોય છે, એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એ સિવાય પણ ફિઝિકલ પુસ્તકો આપણી પાસે ઘણા બધા છે. આ બધાનો ઉપયોગ વિદ્યાર્થી કઈ રીતે કરે એના ઉપર બધું આધારિત છે મિત્રો. અને એના કારણે આપ જ્યારે આવી રહ્યા છો ત્યારે મને ખૂબ આનંદ છે કે નવા યુવાનો જ્યારે પોતાના કેરિયરની અંદર જ્યારે પ્રવેશતા હોય ત્યારે જે સંસ્થામાં તમે જવાના છો એ સંસ્થાનો પૂરો આધાર, એ પૂરી વ્યવસ્થાને આપણે જાણવી પડે, વિષયોને જાણવા પડે, અધ્યાપકોને જાણવા પડે. અને એના કારણે એક નવા આયામની શરૂઆત આપણે આજે 2 થી 3 દિવસમાં આપની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. દરેક વિષયની અંદર મારા અધ્યાપક મિત્રો પોતપોતાની વિષયની છણાવટ કરશે.
એ વિષય તમને કઈ રીતે ઉપયોગ પડશે, એ વિષયની અંદર તમારું કેરિયર શું છે, એ વિષયની અંદર તમને મુશ્કેલીઓ કઈ પડવાની છે, આ બધી વાતો આપણે કરવી પડે. આજના વિદ્યાર્થીને ઓનલાઈન અને સોશિયલ મીડિયાની અંદર જ્યારે આપણે પોતાનું જીવન વિતાવી રહ્યા હોય ત્યારે એ પછી ગમે એટલા ઉંમરનો વ્યક્તિ હોય એને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવો જ પડશે. એક સારું ઉદાહરણ આપી દઉં કે તમે જ્યારે શાકભાજી જેવી વસ્તુ આજે માર્કેટમાં લેવા જાઓ કે કિરાણા દુકાનની અંદર જાઓ ત્યારે એ અભણ માણસ પણ તમને બિલ એક પ્રિન્ટ કરીને કોમ્પ્યુટરની અંદર નાખીને આપે છે. આપણે પેટ્રોલ લઈએ ત્યારે ઓનલાઈનમાં આપણે પેમેન્ટ કરીએ છીએ. જ્યારે આ આયામ આપણા દેશના વડાપ્રધાન પણ આજે ડિજિટલ ઇન્ડિયાનું પ્રોજેક્શન કરી રહ્યા છે ત્યારે મિત્રો પૂરી દેશની વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય આયામના સંદર્ભની અંદર બદલાતી જાય છે. બદલાવ કમ્પલસરી હોય છે, બદલાવને આપણે સ્વીકારવો પડે અને ના સ્વીકારીએ કદાચ તો આપણે પછાત રહી જઈએ, આપણો વિકાસ નહીં થાય. એ પ્રકારની પરિભાષામાં હું માનું છું. મારો વિદ્યાર્થી જ્યારે કોલેજની અંદર આવશે ત્યારે એને સર્વ જે કઈ બાબતો છે પોતાના જીવનની એ પછી પોતાનું જીવન એ જ્યારે જીવે છે ત્યારે સંસ્કાર અને ચારિત્રની જો આપણે વાત કરીએ તો એ સંસ્કાર અને ચારિત્ર આપણે ભૂલવા ના જોઈએ. એ પ્રકારની વ્યવસ્થામાં આપણે મેચ થવું પડશે. અહીંયા આવો ત્યારે આપ પણ એક સારા વાતાવરણની અંદર એક માહોલ બને, કોઈની અંદર આપણી વચ્ચે ગેપ ના હોય, આપણે બધા એકબીજાને શિક્ષક એ વિદ્યાર્થીને જાણે અને વિદ્યાર્થી શિક્ષકને જાણે અને એક કોલેજની સંસ્થાને પણ જાણે, એ પ્રકારનું આપણે શિક્ષણ લેવાનું છે. ફક્ત ચોપડી જ્ઞાન ન રહે મિત્રો, એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા ચાલતી દરેક ગતિવિધિઓમાં આપણું પૂરેપૂરું ધ્યાન હોવું જોઈએ. મેં આપને વાત કરી કે સોશિયલ મીડિયાનો ઉપયોગ હવે ઘણો બધો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા એ આખી દુનિયાની અંદર પ્રસરે છે. આપણે અહીંયા ભણી રહ્યા છે, આપણે જે કંઈ કરી રહ્યા છે કદાચ તમને ખબર ના હોય તો અપલોડ કરવામાં આવશે. આપણા બીજી જે કંઈક વેબસાઇટની વાત કરું તો આપણી જે વેબસાઇટ છે વેબસાઇટ તમે જાણી લેવી પડશે. NSCC ની વેબસાઇટ તમને જો ગૂગલ પર કદાચ તમે શોધશો તો મળી જશે. અને આમાં આપણી પાસે ફેસબુક છે, લિંકડઇન છે અને ઇન્સ્ટાગ્રામ પણ, બધામાં આપણે રજીસ્ટ્રેશન અને આપણે શરૂ કર્યું. બધી વસ્તુઓને આપણે કનેક્ટેડ છે. આ સોશિયલ મીડિયાનો ઉપયોગ મારો વિદ્યાર્થી બહુ જોરમાં કરે, સારી રીતે કરે, યુટ્યુબનો પણ કરે. યુટ્યુબ પર જઈને કદાચ NSCC તમે લખશો તો ઘણા બધા અપલોડિંગ તમને દેખાશે કોલેજની એક્ટિવિટીમાં શું શું ચાલી રહ્યું છે. આપણે ત્યાં એના સિવાય કેરિયર ગાઈડન્સ, ઇન્ટર્નશિપ સિવાય પણ ટોફેલ જેવા જે ફોરેનની અંદર આપણે શિક્ષણ લેવું હોય કે જવું હોય તેના માટેના પણ ધીમે ધીમે આપણે જે કંઈ કનેક્શન છે, જે કંઈ આપણા સેન્ટરો છે આપણે લઈ આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ સિવાય આપણે વાત કરું તો ઘણી બધી વાતો આપણે કરવા જેવી છે. દરેક અધ્યાપકની પાસે પણ એક નવું એક પ્રકારનું જ્ઞાન એમની પાસે હોય છે, એ લેવાનો પ્રયત્ન આપણે હંમેશા કરવો પડશે. કેટલીક વાર એવું થશે કે તમે કદાચ એવું માનો છો કે મને કેટલીક વાર થોડું આપણે એવું ટેન્શન લઈને ચાલીએ છીએ કે હું કેવી રીતે પૂછું. એ કેવી રીતે પૂછવાનો પ્રશ્ન આવતો નથી મિત્રો. આપણે પોતે ઇનિશિયેટ થવું પડશે. આપણે પોતે જાતે રહીને, આજનો જમાનો એવો છે કે આપણે શિક્ષકોને પ્રશ્ન કરવો પડશે. તમને કયા પ્રકારનું જ્ઞાન જોઈએ એ શિક્ષકને ખબર નથી. એ તો સિલેબસના આધારે પોતે વાતો કરે છે, પણ એ સિવાય પણ તમે કનેક્ટેડ બધી વાતો કરી શકો છો. અને આપણા કોઈ પણ પ્રશ્ન હોય, આપણે કોઈ પણ કોન્ફ્યુઝન હોય તો બિલકુલ ખચકાયા વગર પ્રવેશ લીધા પછી પણ જ્યારે આવવાનું થાય ત્યારે પણ ચોક્કસ જ તમારા સજેશનો, તમારા મહત્વના જે કંઈક પ્રશ્નો છે એની ચર્ચા આપ શિક્ષકો સાથે પણ કરી શકશો, મારી સાથે પણ કરી શકશો. અને એ પ્રકારનું શિક્ષણ આપણે સારું કયા પ્રકારનું બને શિક્ષણ, એ પ્રકારનો પ્રયત્ન આપણે કરી રહ્યા છે. અને એના માટે હું એટલા માટે આપણને કહું છું કે આવનારા દિવસોની અંદર યુનિવર્સિટીઓના એફિલિએશન નીકળી જવાના છે. માન્યતા પ્રાપ્ત જે કંઈ કોલેજો છે એને 2020ની જે નવી શિક્ષણ નીતિ સરકારે જાહેર કરી છે એ પ્રમાણે શિક્ષણની પરિસ્થિતિ મારે આપણે એવું ના કહેવું પડે કે ખરાબ થવાની છે, પણ થોડી ભયાવહ દેખાય છે કે ગામડાનો કે છેવાડાનો વિદ્યાર્થી કઈ રીતે શિક્ષણ લેશે એ પ્રકારની સરકારની પણ ચિંતા છે. અને કરવું પડે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આપણે જે જાગતિક સ્તરે જેને એમ કહેવાય ગ્લોબલ સિનારીઓમાં એ દેખાઈ રહ્યું છે. અને આપણા દેશની અંદર પણ જે કંઈ શાસન છે એવો પ્રયત્ન કરી રહી છે કે આપણે બધા એક તરફ વળીએ અને એના કારણે જે કંઈ એજ્યુકેશન હવે બદલાઈ રહ્યું છે એની સિસ્ટમમાં આપણે બેસવું પડશે. વિદ્યાર્થી પણ એમાં મેચ કરવું જ પડશે પોતાની જાતને. અને એટલા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારેમાં વધારે કઈ રીતે કરી શકાય, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. મિત્રો આ બધી વસ્તુઓ એટલા માટે કેવી પડે છે કે આપણે કરી જ રહ્યા છે, પણ જ્યારે જ્યારે સ્પેસિફિક
એરામાં એક ક્ષેત્રની અંદર તમે જ્યારે આવો છો ત્યારે શિક્ષણ માટે કેટલો ઉપયોગ કરી શકશું એ આપણે શીખવાનું છે. કોલેજ તો શીખવશે જ, અધ્યાપકો પણ કહેશે, પણ તમારે એને એડોપ્ટ કરવું પડશે, સ્વીકારવું પડશે. કેટલીક વાર એવું થાય છે કે ચાલો આપણે એમાં શું ભણવાનું, ઓનલાઈનમાં શું ભણીએ, પણ મિત્રો હવે એ ફરજિયાત બનવાનું છે. અને જ્યારે ફરજિયાત બને ત્યારે એ શિક્ષણ ક્ષેત્રની આવેલો બદલાવ જો આપણે અંગીકૃત નહીં કરશું કદાચ, તો આપણે આપણી પોતાના કેરિયરની અંદર પાછળ રહીશું. ઘણો બધો બદલાવ તમારી આજુબાજુ દેખાય છે. બેંકોની પરિસ્થિતિ વન બેન્કિંગ થઈ ગઈ છે, ઓનલાઈન બેન્કિંગ થઈ ગયું છે. આપણે બેંકો પહેલા આપણે લાઈનમાં ઉભા રહેવું પડતું હતું, હવે તમારા ઘરે લોકો આવે છે. આ બધા ક્ષેત્રો જ્યારે વિકસી રહ્યા છે ત્યારે કદાચ વિદ્યાર્થી આજનો યુવાન એવી ચિંતામાં હોય છે કે મને જોબ મળશે ખરો. મિત્રો હું તો એનાથી ઊંધું વિચારું છું કે હવે તો આયામો જબરજસ્ત ખુલી રહ્યા છે અને એ આયામની અંદર એ બધી જે વાસ્તવિકતાઓ છે એને તમારે સમજવી પડશે. તમારે કઈ રીતે સમજવી પડે તો શિક્ષણ જ્યારે લો છો ત્યારે આઈસીટી સાથે લેવું પડશે, જ્ઞાનને અંગીકૃત કરવું પડે. જ્ઞાન એટલું બધું તમારી પાસે હોવું જોઈએ કે જેનાથી આવનારી સ્પર્ધા કેટલા લોકો ભણે છે તમે વિચાર કરો. આજે એક કોલેજની અંદર 5 થી 10 હજાર છોકરા જો ભણતા હોય ટોટલ, તો દર વર્ષે કેટલા વિદ્યાર્થીઓ બહાર આવતા હોય અને સામે આપણી પાસે જગ્યાઓ કેટલી હોય, એ રેશિયોને આપણે ધ્યાનમાં રાખવો પડે. પણ મને ખાતરી છે મિત્રો, એક સારો વિદ્યાર્થી, એક સારો કેરિયર બનાવનારો સ્ટુડન્ટ, એને સારો જોબ મળતો જ હોય છે. જોબ કોઈને નહીં મળે એવું મેં જોયું નથી, પણ આપણી અંદર ક્ષમતા નિર્માણ કરવી પડે અને એ ક્ષમતા નિર્માણ કરવાનું કાર્ય તમારે કોલેજ વતી, કોલેજની સંસ્થાની અંદર પોતાનું એક જે સમય છે એનો ભોગ આપવો પડે. એક સારી રીતે અભ્યાસ કરવો પડે, મહેનત કરવી પડે. મિત્રો મહેનત કર્યા સિવાય આપણને કંઈ જ મળતું નથી. સામે થાળી પડી હોય ને હું ભગવાનને એમ કહું કે લા મારા મોઢામાં મૂકી દે, જાતે જાતે તો મોઢામાં આવતું જ નથી. હાથ થોડો લાંબો કરીને થાળીમાંથી લેવું તો પડે ને. આપણે શિક્ષણ તો આપવામાં આવશે નો ડાઉટ, પણ એને ખરેખર અંગીકૃત કરવાનું કાર્ય તમારે પોતાએ કરવું પડશે. તમારે મહેનત કરવી પડશે. જે કંઈ પ્રશ્નો છે મિત્રો, પ્રશ્નોનો હલ હોય છે. તમારી ઇન્ડિવિડ્યુઅલ લાઈફમાં પણ ઘણા બધા પ્રશ્નો છે, મારી લાઈફમાં પ્રશ્ન છે, લોકો બધાની લાઈફની અંદર પ્રશ્નો છે. ચેલેન્જથી ગભરાવાનું નથી. હું કદાચ ગરીબ હોઉં તો મને એમ લાગે કે હું કઈ રીતે જઈશ, શરમાઈશ. કોઈ શરમાવા જેવું નથી, કોઈ આપણે શરમ રાખવા જેવી નથી. મિત્રો બધાનો ભગવાન હોય છે. તમારા માટે પણ કોઈ કે ભગવાને કઈ લખી મૂક્યું છે એને એના કારણે તમને આ કોલેજમાં પ્રવેશ મળ્યો છે. હું માનું છું કે એક સારું વાતાવરણ, એક સંસ્કારી વાતાવરણ, એક ચારિત્રવાળું વાતાવરણ આપણે નિર્માણ કરો. અહીં આવો અને કોલેજની અંદર આવ્યા પછી દરેક વસ્તુને જાણવી જોઈએ. મિત્રો આપણે ઘણીવાર એવું થાય કે હું પીરિયડ ભરીને નીકળી જાઉં, મારે શું કરવું, કઈ એક્ટિવિટી ચાલે મને ખબર નથી, સ્પર્ધાઓ શું ચાલે છે, જાણવી પડે. મિત્રો જ્ઞાન લેવું પડે. આવનારા દિવસોની અંદર દરેક ક્ષેત્રની અંદર અને આપણા જીવનની અંદર પણ જ્યારે તમે ભવિષ્યમાં જીવશો ત્યારે પણ આપણે પોતાના દીકરા દીકરીઓ માટે પણ આપણે પોતાનું જ્ઞાન લેવું પડે. નહીં તો આપણે ટ્યુશન જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. મિત્રો એના કરતા આપણે જાણતા હોઈએ તો આવનારું જનરેશન, આવનારા જે કંઈક આપણા કુટુંબના લોકો છે એને આપણે માર્ગદર્શન આપી શકીએ. એક પ્રકારનું શિક્ષણ આપણે લેવું પડે. મિત્રો હું જાણું છું ઘણો બધો સમય આપણે હજુ મળવાના છીએ. આજે તો ઠીક છે, પ્રથમ મીટિંગ છે. આટલો બધો સારાંશ હું કદાચ ટૂંકમાં તમને કહી શકતો નહીં હોઉં, પણ હવે પછી જે કઈ મિત્રો મારી સાથે આવવાના છે એ દરેક પ્રકારના વિષયો પર ફોકસ કરશે, પ્રકાશ આપશે. અને જે કઈ દિવસોની અંદર આપ ભણવાના છો એક સારું શિક્ષણ આપ લો. એક્સક્યુઝ મી સર. બોલ ભાઈ. સર બાર મીટિંગમાં ઘણા જણા વેટિંગ કરે છે. ચિંતા ના કરો, મોડા આવે એના માટે ગાડી ઊભી ના રહે. હા, તમે ડિસ્ટર્બ ના કરો. એ એની ચિંતા કરશે, એને પડે સમય આપે પહેલા ન આવે. હા ને શાંતિ રાખ થોડી. હા ને ઓકે સર. ઓકે. તો મિત્રો છેવટની 4-5 લાઈન આપણે કહી દઉં. સારી સંસ્થાની અંદર તમને પ્રવેશ મળ્યો છે, તમે સદભાગી છો. અમે જ્યારે કદાચ હું ભણતો ત્યારે પણ મને આવી વ્યવસ્થા કોઈ પણ સંસ્થાની અંદર મને તે સમયમાં મળી નથી. કદાચ આજે મારું નસીબ છે અને તમારું એ નસીબ છે કે આવી સરસ સંસ્થાની અંદર આપ આવી રહ્યા છો. મિત્રો જે કંઈ ભણાવનારા અમારા અધ્યાપક મિત્રો છે એનું જ્ઞાન બહુ વર્ષોથી એવો ભણાવી રહ્યા છે. એટલે જ્ઞાનની પરિભાષામાં જો આપણે વાત કરીએ તો ઘણું બધું જ્ઞાન એમની પાસે છે, એવું જ્ઞાન આપશે. પણ આપણે એને લેવા માટેનો વધારે પડતો પ્રયત્ન આપણે કરવો પડશે. એના માટે સારી ચર્ચાઓ કરવી પડે, સહભાગી થવું પડે અને આવનારા દિવસોની અંદર
તમે બધા પ્રકારની જે કંઈક સમજો કંઈક કન્ફ્યુઝન્સ કે જે કંઈક અડચણો તમારી પાસે હોય એની ચર્ચા પણ કરવી પડે. શિક્ષક મને ખબર છે કે કોઈ દિવસ એવું ઈચ્છતો નથી કે મારો વિદ્યાર્થી નાપાસ થાય કે મારા વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે. મિત્રો એ ધ્યાન રાખીને આપણે સર્વે શિક્ષકના નજરિયાને જોવો પડશે. શિક્ષક હંમેશા એવું જ સમજે છે કે 2 માર્ક ઘટાય તો ચાલો વધારી આપું, એવો શિક્ષકનો આયામ, એવો શિક્ષકની વિચારસરણી હોય છે. મિત્રો શિક્ષક ટૂંકા સમયમાં એટલું બધું આપવાનો પ્રયત્ન કરતો હોય કે જેને આપણે કેટલું લૂંટી લઈએ એ પ્રકારની પરિભાષા તમારામાં હોવી જોઈએ. થોડા સમયમાં શિક્ષક ઘણું બધું કહી દેતો હોય મિત્રો, પણ એનો એક શબ્દ તમારા દિલને લાગી આવવો પડે અને એ પ્રકારે તમારા કેરિયરને તમારે બનાવવું પડે. મિત્રો હું ધારું છું કે પ્રથમ મીટિંગ છે, કદાચ કનેક્ટિવિટીના પ્રોબ્લેમ હશે, તમારા મોબાઈલના પ્રોબ્લેમ હશે, અમારી કનેક્ટિવિટીની અંદર અમારા નેટવર્કિંગની અંદર પ્રોબ્લેમ હશે, પણ આવનારા દિવસોની અંદર ઘણી બધી વાર મળવાનું થશે. આજે 3 દિવસ સતત, આજ અને કાલ અને પરમ દિવસે કદાચ 17નો પ્રોગ્રામ 19 જશે, એ સૂચના આપને વોટ્સઅપ પર આપવામાં આવશે. કારણ કે તે દિવસે આપણે અહીંયાથી નેશનલ વેબિનાર કરવાના છીએ, એ અમારા ધ્યાનમાં આવ્યું છે. એટલે 17નો પ્રોગ્રામ કદાચ 19 પર જાય અને છતાંય 3 દિવસ આપણી સાથે વાર્તાલાપ થશે. મિત્રો એમાં આપ પહેલા હું નમ્ર વિનંતી કરું છું, કોઈ પણ આવે અહીંયા એને પૂરી રીતે સાંભળો. હું એવું માનું છું કે જે માણસ, જે વ્યક્તિ સારું સાંભળે એ સારું જ્ઞાન પ્રાપ્ત કરે અને સારું બોલી શકે છે. એટલે પહેલા હંમેશા આપણી આદત છે ઘણા બધાની નેચરલ માનવ સ્વભાવ એવો છે કે આપણે કોઈને સાંભળતા જ નથી. એટલે મિત્રો તમે પ્રથમ વર્ષમાં આવવાના છો, અહીંયા જેટલા લોકો આવશે જે શું કહે છે એને સાંભળો. વચ્ચે વચ્ચે આપણે એમને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી અને ઘણું બધું જ્ઞાન આપણે મળશે. કદાચ સવાલો હશે તમે તમારા નોટમાં લખી મૂકો અને છેવટનો સેશન તમે જે વ્યક્તિને સાંભળ્યો, સમજો કે મને સાંભળ્યો, મને કઈ સવાલ પૂછો, મારા નામ લખી મૂકો. છેવટનો જે સેશન આપણે લઈશું એની અંદર તમારા સવાલ, તમારા મહત્વાકાંક્ષાના પ્રશ્નો આપણે હું ચોક્કસ તમને જવાબ આપીશ, એનું હું તમને ખાતરી આપું છું. આજે હું અહીં મારી વાણીને વિરામ આપું છું. મારે બીજી જગ્યાએ જવાનું હોય કોલેજોમાં, એટલા માટે હું આપ સર્વથી વિદાય લઉં છું. હવે પછીનો કાર્યક્રમ પ્રોફેસર ચિરાગભાઈ રાણા અને અમારા અધ્યાપક મિત્રો તમને શેડ્યુલ કરશે. હું વિચારું છું અને હું ખરેખર ખાતરી રાખું છું કે તમે બધા જ્યારે આવશો ત્યારે આ કોલેજની અંદર નવા આયામની અંદર તમે અમને ખૂબ મદદરૂપ પણ બનશો અને તમારું ભવિષ્ય સારું થાય અને તમારા સજેશનોથી આપણી કોલેજનું વાતાવરણ બને એ પ્રકારનું એક સારું પ્રકારનું એક સ્ટાન્ડર્ડ એજ્યુકેશન, ક્વોલિટી એજ્યુકેશન. મિત્રો રેડીમેડમાં પડતા નહીં, જ્ઞાન ખરેખર લેવું પડશે. સ્પર્ધાનો જમાનો આવી રહ્યો છે, આપણી સાથે ઘણા બધા લોકો સ્પર્ધાની અંદર હોય છે. એમાં આપણે એક વિદ્યાર્થી તરીકે ચોક્કસ એટલું યાદ રાખવું પડે કે હું કેટલું લઈ લઉં, મારા અંદર કેટલી પારંગતતા આવે, એક્સપર્ટાઇઝ લાવવી પડશે. મિત્રો જનરલ નહીં ચાલે. હવે કોઈ વ્યવસ્થિત ક્ષેત્રની અંદર પૂરેપૂરું જ્ઞાન જ્યારે આપણે પ્રાપ્ત કરીએ ત્યારે પારંગતતા નિર્માણ થાય. એ પ્રકારનો એક જ્યારે વાસણને ઠોકીને ટકાટક અવાજ આવે એ પ્રકારનો અવાજ મારા વિદ્યાર્થીની અંદર હોવો જોઈએ. એ જ અપેક્ષા સાથે જય ગુજરાત, જય ભારત. હવે અવાજ આવશે, બોલ. કઈ સાઈડ આવ્યો?
મિત્રો એકાઉન્ટન્સી માટે એસવાય માં સ્પેશિયલાઇઝેશન આવે છે અને એસવાય માં આપણે બીકોમ વિથ એકાઉન્ટન્સી થવું છે કે સ્ટેટિસ્ટિક થવું છે તો તે રીતે એકાઉન્ટન્સી તમે સિલેક્ટ કરો અને પોતે બીકોમ વિથ એકાઉન્ટન્સી નું નક્કી કર્યું હોય ત્યારે એસવાય ના 2 સેમ છે 3rd અને 4th એમાં 2 પેપરો ઉમેરાય છે. એક તો એકાઉન્ટન્સી એન્ડ ટેક્સેશન પેપર 3 એ તો બધા માટે કમ્પલસરી છે જ, પણ એની સાથે સ્પેશિયલ આપણે એકાઉન્ટન્સી લીધું હોય તો પેપર 1 કે જેને એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 1 કે જે કોસ્ટિંગ તરીકે ઓળખાય છે તેમાં પડતરના હિસાબોનો અભ્યાસ કરવાનો હોય છે. એ જ રીતે બીજું પેપર ઉમેરાય છે જેનું નામ એડવાન્સ એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ પેપર 2 કે જે કોર્પોરેટ તરીકે ઓળખાય છે, જેને ગુજરાતીમાં કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે 2 પેપરોનો આમાં વધારો થાય છે. એ રીતે તમે જાણો છો તેમ એસવાય ના 2 સેમ છે, સેમ 3 અને સેમ 4. સેમ 3 માં 3 પેપરો અને સેમ 4 માં 3 પેપરો, એમ 6 પેપરો એસવાય માં અભ્યાસ કરવાનો હોય છે. એ જ રીતે આપ સૌ જાણો છો તેમ સેમ 3 માં એકાઉન્ટન્સી એન્ડ ટેક્સેશન પેપર 3 જેનું નામ નામા પદ્ધતિ અને કરવેરા છે, એમાં નાણાકીય હિસાબોના કેટલાક પ્રકરણો આપણે અભ્યાસ કરવામાં આવે છે. એની સાથે સાથે એક આવકવેરા વિભાગ નો અભ્યાસ પણ કરવામાં આવે છે અને આવકવેરા અને જીએસટી રીત આપણે પરિચિત કરી કેટલાક પાસાઓનો અભ્યાસ આપની સમક્ષ એસવાય ના એકાઉન્ટમાં મૂકવામાં આવેલો છે. તેનો અભ્યાસ પણ આપ સૌએ કરવાનો રહેશે. એ જ રીતે જે સ્પેશિયલ સબ્જેક્ટ છે એકાઉન્ટન્સી તેમાંનું પહેલું પેપર જેને કોસ્ટ એકાઉન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે, જે ગુજરાતીમાં પડતર લક્ષી હિસાબી પદ્ધતિ તરીકે ઓળખાય છે. એમાં પડતરના હિસાબોનો પરિચય અને પડતર નક્કી કરવાની વિવિધ પદ્ધતિઓ, એટલું જ નહીં પરંતુ પડતરને અંકુશ કઈ રીતે કરી શકાય તે માટેના વિવિધ ચેપ્ટરો પણ રાખવામાં આવેલા છે. એની સાથે સાથે જે બીજું પેપર છે જેને કોર્પોરેટ એકાઉન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે, જેને કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ તરીકે ગુજરાતીમાં કહેવામાં આવે છે. એટલે એમાં ખાસ ફિનાન્શિયલ એકાઉન્ટ્સ ઓફ કંપનીઝ કે જેને કંપનીના સંદર્ભમાં નાણાકીય હિસાબો અંદર આવતા હોય છે વિવિધ ચેપ્ટરો, એનો અભ્યાસ તમારે કંપનીલક્ષી હિસાબી પદ્ધતિમાં કરવાનો હોય છે. આમ બીકોમમાં જે સેકન્ડ યર છે એમાં સેમ 3 માં 3 પેપર અને સેમ 4 માં 3 પેપર એમ 6 પેપરનો અભ્યાસ કરવાનો હોય છે. એ જ રીતે એફવાય ના 2 પેપરો, એસવાય ના એ રીતે 6 પેપરો, 8 પેપર થયા. હવે ટીવાય બીકોમ માં પણ આપને 2 એકાઉન્ટ્સ ના પેપર આવે છે. ટીવાય બીકોમ ના 2 સેમ, સેમ 5 માં 2 પેપરો, સેમ 6 માં 2 પેપરો. સેમ 5 માં જે પેપર છે તેનું નામ છે, જે ગણતરીનું પ્રેક્ટિકલ છે, પ્રોબ્લેમ આવશે તેમાં, તેને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ સંચાલકીય હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, જે પેપર 6 તરીકે ઓળખાય છે. એ જ રીતે એમાં વિવિધ ચેપ્ટરોમાં સંચાલકીય હિસાબીનો પરિચય, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, અંદાજપત્રીય અંકુશ, નિર્ણય ઘડતરના હિસાબો. આ સંચાલકીય હિસાબી પદ્ધતિમાં સંચાલકોને આ હિસાબોનો અભ્યાસ કર્યા પછી કંપની માટે, પોતાના એકમ માટે, પોતાના ફર્મ માટે કઈ રીતે નિર્ણયો લેવા એનો ખ્યાલ આવે એ પ્રકારના ચેપ્ટરોનો અભ્યાસ આપણે કરવાનો છે. એ જ રીતે એની સાથે સાથે ટીવાયમાં જે બીજું પેપર મૂકેલું છે એનું નામ ઓડિટિંગ છે. એ ઓડિટિંગમાં ખાસ કરીને આપણે હિસાબોની તપાસ, ઓડિટ અને ઓડિટર એટલે શું, એનો આખો અભ્યાસ, એટલું જ નહીં પરંતુ ઓડિટર પોતે ઓડિટ પ્રક્રિયા અને એનો અહેવાલ કઈ રીતે તૈયાર કરે છે એ અંગેનું એજ્યુકેશન, એ રીતનું શિક્ષણ, એ રીતે માહિતી તમને આપવામાં આવતી હોય છે. આ રીતે સેમ 5 માં આ 2 પેપરો, એ જ રીતે સેમ 6 માં ટીવાયના છેલ્લા સેમેસ્ટરમાં પણ આ 2 પેપરોના નામ રહ્યા છે, પરંતુ એમાં જુદા જુદા ચેપ્ટરોનો અભ્યાસ તમારે કરવાનો હોય છે. આ રીતે બીકોમની ડિગ્રી પ્રાપ્ત કર્યા સુધીમાં તમારે એકાઉન્ટન્સીના ટોટલ 12 પેપરો પાસ કરવાના હોય છે અને ત્યારબાદ તમને એકાઉન્ટન્સી અંગેનું નોલેજ કે જે ગ્રેજ્યુએટ લેવલ આપવાનું હોય છે તે પૂર્ણ થતું હોય છે. આ ગ્રેજ્યુએશન દરમિયાન અને પોતે બીકોમની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી આપ કઈ કઈ પોસ્ટ પર જઈ શકો, કયા કયા ફિલ્ડમાં
કામ કરી શકો, કયા તમને તક અને લાભો પ્રાપ્ત થઈ શકે, એની વાત જો કરું તો આપ વિવિધ પોસ્ટમાં ફાઇનાન્સ મેનેજર તરીકે જઈ શકાય, ફાઇનાન્સ કંટ્રોલર તરીકે જઈ શકાય, ફિનાન્શિયલ એડવાઇઝર તરીકે આપની નિમણૂક થઈ શકે, ડાયરેક્ટર ઓફ ફાઇનાન્સ તરીકે નિમણૂક થઈ શકે, સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ તરીકે આપની નિમણૂક થઈ શકે, ચીફ ફાઇનાન્સ ઓફિસર તરીકે આપ પ્રાપ્ત કરી શકો પોસ્ટ, ચાર્ટર્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ તરીકે પણ આપણે પોસ્ટ મેળવી શકાય, અને તમારે બીકોમ પછી કંપની સેક્રેટરી કોર્સ કરવો હોય કે કંપની સેક્રેટરી બનવું હોય તો તે ફિલ્ડમાં પણ આપણાથી જઈ શકાતું હોય છે. એ જ રીતે પોસ્ટ તો આ બધી મળે છે, પણ એની સાથે સાથે કયા વર્કિંગ એરિયામાં આપ કામ કરી શકો એની પણ માહિતી આપું તો પબ્લિક એકાઉન્ટિંગ ફિલ્ડમાં આપણે જઈ શકાય, ઓડિટિંગના ક્ષેત્રમાં આપણેથી જઈ શકાય, ટેક્સ ડિપાર્ટમેન્ટમાં આપણાથી નોકરી મેળવી શકાય, બજેટ એનાલિસિસના ડિપાર્ટમેન્ટમાં પણ જઈ શકાય, ફિનાન્શિયલના ડિપાર્ટમેન્ટમાં પણ જઈ શકાય. એટલું જ નહીં પરંતુ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ તરીકે પણ આપણે આગળ એ ફિલ્ડમાં પણ જઈ શકીએ. એટલું જ નહીં પણ છેલ્લે અત્યારે જે ખૂબ જ વર્તમાન સમયમાં જેની બોલબાલા છે એવા રિયલ એસ્ટેટ ફાઇનાન્સમાં પણ આપ પ્રવેશ કરી શકો છો. એટલું જ નહીં, ત્યારબાદ આપણી આ માહિતીઓ તો પ્રાપ્ત કરવાની જ છે આપણે આગનું અગાઉનું કેરિયર નક્કી કરવા માટે, પરંતુ એ કેરિયર નક્કી કરવા માટે આપણા એજ્યુકેશન દરમિયાન 3 વર્ષનું એજ્યુકેશન તો કોલેજમાં મળે જ છે, પરંતુ એ 3 વર્ષ દરમિયાન કોલેજ આપના માટે વિવિધ ટેકનિક્સ અને એક્ટિવિટી કઈ કઈ કરી શકે કોલેજમાં, તો વિવિધ ટેકનિકમાં આપને વધુ આપ જ્ઞાનસભર બનો, નોલેજેબલ બનો એ માટે ઓનલાઈન ક્લાસીસ વિથ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ સાથે આપને એજ્યુકેશન આપવામાં આવે. ગેસ્ટ લેક્ચર બાય સ્પેશિયલાઇઝેશન પર્સન, એટલે કે અમુક મહેમાન લેક્ચરરને બોલાવીને શિક્ષણવિદને બોલાવીને એક ક્ષેત્રમાં જે તે ટોપિકનું આપને વધુ જ્ઞાન આપવામાં આવે. એટલું જ નહીં પરંતુ સેમિનાર, વર્કશોપ વગેરે કરીને જુદા જુદા એકાઉન્ટના પોઈન્ટ ઉપર કે ટોપિક ઉપર આપને વધુ નોલેજ આપવામાં આવતું હોય છે ચાલુ કોલેજ દરમિયાન. એ ઉપરાંત આપ કોલેજ તરફથી આપને કઈ કઈ એક્ટિવિટીઝમાં જોઈન કરવામાં આવે તો ખાસ કરીને સ્પેશિયલ જીએસટી ક્લાસીસ ચલાવવામાં આવે. ટેલી AR 9 વિથ જીએસટી ક્લાસીસ પણ આપની સમક્ષ કોર્સ મૂકવામાં આવે. જેમની ઈચ્છા હોય તેમણે જોઈન થવું અને એમાં પારંગત થવું. એટલું જ નહીં પરંતુ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ પણ કરાવવામાં આવે કે જેથી તેમને રૂબરૂ પ્રેક્ટિકલ નોલેજનો તમને અનુભવ થાય અને એમાંથી તમે અગાઉનું જે કંઈ નોલેજ પ્રાપ્ત કરી શકે એ આપના લાભમાં રહે. એટલું જ નહીં પરંતુ બેંક વિઝિટ પણ આપણી કરવામાં આવે, જેમાંથી બેંક અંગેના વિવિધ જે કંઈ રોજ બરોજ આપણે બેંક અંગેનું જે કામકાજ હોય એમાં જે કંઈ પ્રેક્ટિકલ નોલેજની જરૂર હોય એનો ખ્યાલ આપવામાં આવે. આ રીતે કોલેજ આપની અગાઉના કેરિયર માટે અને વધુ માહિતીસભર નોલેજેબલ બનાવવા માટે આપને આ રીતે પ્રયત્નો કરીને વધુ ને વધુ આગળ લઈ જવાના પ્રયત્નો કરતી હોય છે. તો મિત્રો, એકાઉન્ટન્સીના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ તરીકે મારે જે કંઈક આપને માહિતી એકાઉન્ટન્સીના વિષય અંગે આપવાની હતી તે આટલી છે. અસ્તુ, થેન્ક યુ ઓલ. હવે આપનું સ્થાન ન છોડતા કોમર્સ ડિપાર્ટમેન્ટ તરફથી આપને કોમર્સ અંગેની માહિતી આપવામાં આવશે. ફર્સ્ટ યરનું ચાલતું જ્યારે અવાજ નહીં ચાલશે ને? પાછું નહીં રિપીટ કરું. અચ્છા, હા આપણા સ્લાઇડ બોલ કે આપણી ચાલુ છે ને ધીમે ધીમે થઈ ગયું ઉતાવળમાં કરીએ જરાક ભેગો સ્ક્રીન શેર થઈ ગઈ એક મિનિટ
આ લોકો દેખાતા નથી તમને દેખાડી દો આને હું કેમ ચલાવ્યો અત્યારે વાંધો નહીં ભલે ચાલો એક મિનિટ પહેલા મેં સૂચના આપવાના મહેશભાઈને બોલો સૂચના આપી દો અને 701 જણા એ લોકો ચેટ બોક્સમાં લખી શકશે હવે એ લોકો મને દેખાતું નથી તમને નહીં દેખાય ઓકે હા બધું કેમ આવ્યું છોકરાઓ કરી શકે એ બધું અહીંયા આમ કરવું પડે એવું નહીં ક્લિયર તો કરે ને ક્લિયર ઓ જરા વાર અહીંયા મહેશભાઈ નમસ્કાર મિત્રો સાયન્સ કોમર્સ કોલેજ વલસાડની અંદર આમ તો નામદાર સરકારશ્રીની એવી જાહેરાત હોય છે અને નવા જે એફઆઈ બીકોમના વિદ્યાર્થીઓ હોય છે એમનો પ્રવેશ ઉત્સવ કરવાનો હોય છે તો આ એક જાણે પ્રવેશ ઉત્સવ જેવો જ ગણવો જોઈએ અને સાથે સાથે કોલેજ વિશેની તમને તમામ માહિતી મળી રહે ઈરાદાસર કોલેજ વિશેની માહિતી તમને મળી રહે ઈરાદાસર અને તમે બરાબર જાણી શકો એ રીતે આ ઓરિએન્ટેશન પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે તો મિત્રો આ ઓનલાઈન પ્રવેશોત્સવ એટલા માટે છે કે અત્યારે કોવિડની જે પરિસ્થિતિ છે તમે આવી શકતા નથી તો એ સંદર્ભમાં અમે તમને આવકારીએ છીએ સ્લાઇડ દેખો નથી માઉસથી બી કઈ વાળે અરે મિત્રો તમે જે આ પ્રકારના જે ડ્રોઈંગ કર્યા કરો છો એ ડ્રોઈંગ કરવાનું બંધ કરો અને બિલકુલ ડિસિપ્લિનથી અંદર રહો કોઈ પણ વ્યક્તિ આવા કોઈ ડ્રોઈંગ કરશે નહીં તો કોમર્સ ડિપાર્ટમેન્ટ વાણિજ્ય વિભાગ આપનું હાર્દિક સ્વાગત કરે છે ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ વોર્મ વેલકમ યુ મિત્રો કેટલીક વાત મારે વધારાની કહેવી છે અમારા આચાર્યશ્રી અને અમારા હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ એકાઉન્ટન્સી કેટલીક વાત કરી ગયા છે મિત્રો તમે જ્યારે કોલેજની અંદર આવશો ત્યારે આ વિઝન તમને જોવા મળશે આ વિઝનની અંદર એક બહુ સરસ લખાણ છે પ્રોસ્પેરિટી લાઇઝ ઇન એન્ટરપ્રાઇઝ એટલે કે તમારે જ્યારે સમૃદ્ધિ લાવવી હશે તો સાહસિકતામાં જ તમને મળેલી નજરમાં આવશે એ જ રીતે મિશન પણ અહીં તમને જોવા મળશે એની અંદર આ કોઈ ફરીથી ડ્રોઈંગ કરે છે કોણ છે કોણ વિદ્યાર્થી છે તો આ મિશનની અંદર એક બહુ સરસ સ્ટેટમેન્ટ છે એટલા માટે આ મિશન મેં તમને બદલાવવા માંગુ છું કે દરેક સ્ટુડન્ટ અમારા માટે ખાસ છે સ્પેશિયલ છે અને એ રીતે આ કોલેજની અંદર એ રીતે શિક્ષણ આપવામાં આવે છે દરેક અધ્યાપક અસરકારક રીતે મેન્ટરિંગની કામગીરી કરે છે એમને વેચવામાં પણ આવી હશે સલાહકાર તરીકે કામ કરે છે આ કોલેજની અંદર દરેક અધ્યાપક ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ તરીકે મિત્ર હિતચિંતક અને માર્ગદર્શક તરીકે કામ કરે છે એટલે માત્ર તમે એડમિશન આ કોલેજમાં લીધું નથી પણ અમારા મિશનમાં એડ થયા છો એવું અમે માનીએ છીએ તમે ખૂબ જ સારી કોલેજમાં એડમિશન લીધું છે જેનો ઇતિહાસ જો તમે જોઈએ તો તમને ખ્યાલ આવશે કે આ કોલેજના 1983-84માં ગુજરાતની બેસ્ટ કોલેજનું એવોર્ડ ગુજરાત સરકારશ્રી તરફથી એનાયત કરવામાં આવ્યું હતું એ પછી આ કોલેજને 2.44 ગ્રેડ પોઈન્ટ 4 માંથી મળ્યો હતો બેંગ્લોરની
નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ નેક તરીકે આપણે જેને ઓળખીશું. અને પછી તરત જ 2014 બીજા 5 વર્ષ પછી 2014-15 ની અંદર 2.62 નો ગ્રેડ પોઈન્ટ આ કોલેજને મળ્યો છે. એ જ રીતે ગુજરાતની કેસીજી નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત કેસીજી દ્વારા જે ટ્રિપલ એ કરવામાં આવે છે, એક્રેડિટેશન જ છે એક પ્રકારનું, આ એક ગુણાંકન જ છે. એમ પણ ટ્રિપલ એમાં પણ આપણે પાસ થયા છે. ગુજરાતની 2.5 થી વધારે એક્રેડિટેશન ધરાવનાર કેટલીક ચુનંદા કોલેજોને જ આ એક ગ્રાન્ટ મળી છે, રૂસાની જેને ગ્રાન્ટ કહેવાય. 2 કરોડ રૂપિયાની માતબર રકમની ગ્રાન્ટ મળી છે. એટલે મિત્રો, તમે જે કોલેજમાં અભ્યાસ કરો છો એ કોલેજની અંદરના એક સોનેરી પીછાઓ છે જે તમે કદાચ જોઈ શકો. આ કોલેજને શરૂ કરનાર માનનીય પ્રાઇમ મિનિસ્ટર આપના જૂના ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર મોરારજી દેસાઈ સાહેબ અને મોંઘાભાઈ દેસાઈ સાહેબ અને બીજા કેટલાક લોકોએ આ કોલેજ આ સંસ્થાને શરૂ કરેલી. ત્યારે આ લોકો અકેલા હતા. મેં અકેલા ही चला था जानी में मंजिल मगर लोग साथ आते गए और कारवा बनता गया. મિત્રો, તમે અમારી સાથે આવશે તો અમારો આ કારવા વ્યવસ્થિત બનતો જ રહેશે. કોમર્સ વિભાગની અંદર બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, વાણિજ્ય સંચાલન, બેન્કિંગ, પહેલા એક નામ હતું મર્કેન્ટાઇલ લો, વેપારી કાયદો. અત્યારે હવે નામ બદલાયું છે ધંધાકીય નિયમનકારી માળખું. એવા નામના 3 વિષયો આ વિભાગની અંદર ચાલે છે. આ વિભાગની અંદર બહુમૂલ્ય સેવાઓ કેટલાક અધ્યાપકો આપી રહેલા છે. એમાં અમારા વિભાગની અંદર જ પ્રિન્સિપલ ડોક્ટર ગિરીશકુમાર એન રાણા સાહેબ અહીંયા સામેલ છે. બીજા અમારા મહત્વના અધ્યાપક હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ મહેશભાઈ પટેલ, એમજી પટેલ સાહેબ છે. તેઓને 28 થી વધારે વર્ષોનો અનુભવ આ કોલેજની અંદર છે. બીજા અમારા અધ્યાપક હું પોતે જાતે પ્રોફેસર એમ એ મુલ્લા એમકોમ અને 28 વર્ષથી વધારેનો અનુભવ ધરાવું છું. બીજા અમારા અધ્યાપક ડોક્ટર એમ જરીવાલા કે એમકોમ, એમએડ, પીએચડી, જીએસટી 2 વિષયમાં એજ્યુકેશન અને કોમર્સની અંદર લગભગ 18 વર્ષનો અનુભવ તેઓ ધરાવે છે. ખૂબ જ યુવાન અને ઉત્સાહી અમારા અધ્યાપકો પ્રોફેસર ચિરાગ એસ રાણા અને પ્રોફેસર અવનીત કૌર ચદ્દા પણ આ જ વિભાગની અંદર સેવાઓ આપે છે. મિત્રો, કેટલીક બાબતો તમારે ખાસ ધ્યાન રાખવા જેવી છે. આ કોલેજની અંદર આવ્યા ત્યારે દરેક કોલેજમાં ડિસિપ્લિન જરૂરી હોય છે, પણ આ કોલેજની અંદર ડિસિપ્લિન વધારે સારી રીતે પાળવામાં આવે છે. તમારા તરફથી પણ અપેક્ષા રાખવામાં આવે છે. મિત્રો, સ્લાઇડની અંદર અમે એ બાબત પર ખાસ ભાર મૂકીએ છીએ કે અમે ડિસિપ્લિન કરાવીએ એના કરતાં સેલ્ફ ડિસિપ્લિન, તમે પોતે જ જાતે ડિસિપ્લિનની અંદર રહો તો વધારે સારી બાબત આ સંદર્ભમાં રહેશે. દરેક લેક્ચરમાં નિયમિત રીતે તમારી હાજરી લેવાશે. તમારે હાજર જ રહેવું પડશે. તમે ગેરહાજર રહેશે તો 1 મહિનાની અંદર તરત જ તમારા ઘરે ટપાલથી અથવા તો ફોન કરીને જાણકારી આપવામાં આવશે. બિલકુલ સુઘડ પોશાક ધારણ કરીને તમારે આવવાનું રહેશે. આઈ કાર્ડ તમારે ફરજિયાત પહેરવાનો રહેશે. મિત્રો, અહીં ઘણા બધા દાતાઓએ દાન આપ્યું છે અને એના અંદરથી સ્કોલરશિપ આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ આર્થિક મુશ્કેલી સંકળામણ હોય તો અધ્યાપકને મળો. કોઈ આર્થિક સંકળામણને કારણે કોઈનો અભ્યાસ બગડે એવું અમે ઈચ્છતા નથી અને આ સંદર્ભમાં તમામ સહાય કરીશું. લાઇબ્રેરીની અંદર પણ દરેક વિદ્યાર્થીને દરેક વિષયની બુક આપવામાં આવે છે. લગભગ દરેક વિદ્યાર્થીને આ બુક મળી જ રહે છે અને પરીક્ષા પૂરી થાય પછી આપવાની રહે છે. હવે કોમર્સ વિભાગની વધારે જાણકારી આપવા માટે અમારા સાથી અધ્યાપકો આપશે. તેમાં પ્રોફેસર એમજી પટેલ સાહેબને હું વિનંતી કરું કે હવે એમની જાણકારી આપે. થેન્ક યુ. મિત્રો, કોમર્સ ડિપાર્ટમેન્ટની માહિતી ચાલુ છે એ હેઠળ તમે પ્રોફેસર મુલ્લા સાહેબને સાંભળી લીધા છે. આપણી કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર ગિરીશભાઈ રાણા સાહેબને બી તમે સાંભળી લીધા છે. હું પ્રોફેસર એમજી પટેલ છું. હવે કોમર્સ ડિપાર્ટમેન્ટના જે સબ્જેક્ટ છે એ તમારે ભણવાના રહેશે. એકાઉન્ટન્સી વિભાગની માહિતી પણ તમને મળી છે. તમે ફોર્મ ભરતી વખતે તો માહિતી સબ્જેક્ટને લગતી ભરી જ છે. જે માહિતી તમે ફિલઅપ કરી છે એની સાથે સાથે કેટલીક વધારાની માહિતી હું તમને આ કોમર્સ વિભાગને લગતી આપી દઉં. તો તમે કોમર્સની વ્યાખ્યા તો બહુ પહેલાં ભણ્યા હશે 11-12 ધોરણમાં. કોમર્સ ઇઝ ધી એક્ટિવિટી ઓફ બાઇંગ એન્ડ સેલિંગ એસ્પેશિયલી ઓન અ લાર્જ સ્કેલ, મોટા પાયા પર
કોઈક વસ્તુનું ખરીદ વેચાણ થાય એવી પ્રવૃત્તિ એટલે આપણે કોમર્સ એટલે વાણિજ્ય તરીકે એને ઓળખીએ છીએ. મતલબ અહીંયા નાના પાયા પર નહીં, મોટા પ્રમાણમાં ખરીદ વેચાણની વાત કરવામાં આવી છે. હવે આ કોમર્સ તમે ભણવા માટે કોલેજમાં આવવાના છો ત્યારે કઈ બાબતને લગતી માહિતી તમારે ભણવાની આવશે તેની ટૂંકમાં મેં તમને વાત કરી. અહીંયા ખરીદ અને વેચાણ આવે એટલે નફો અને ખોટ પણ આવે. આ બધી બાબતો ત્યાર પછીના લેવલે આવશે જ્યારે તમે કોલેજમાં ભણવા માટે આવશો. પરંતુ કોમર્સ એટલે ખરીદ અને વેચાણ, અને તે પણ મોટા પાયા ઉપર. આવી પ્રવૃત્તિઓને લગતી માહિતી તમારા ધ્યાન પર રહેવી જરૂરી છે. બીજું, કોમર્સના ઓબ્જેક્ટિવ. હવે કોમર્સ લાઈનમાં તમે ભણવા આવો છો એટલે કોમર્સના ઓબ્જેક્ટિવ આપણે શરૂઆતમાં જાણી લેવા જરૂરી છે. એમાં પહેલું, લર્નિંગ ઓફ કોમર્સ પ્રિન્સિપલ્સ, એટલે કે વાણિજ્યના જે સિદ્ધાંતો છે એ આપણે ભણવાનું છે. કોઈ પણ બાબત તમે કામ કરશો, હાથ પર લેશો, તો જ્યાં સુધી સિદ્ધાંતો નહીં હશે ત્યાં સુધી એ પ્રવૃત્તિમાં સફળ થવા માટે આપણને કોઈ ચોક્કસ રાહ, પાથ નહીં મળશે. એટલે કોમર્સના પ્રિન્સિપલ્સ આપણને ભણવાના મળશે. બીજા, ઓફિસ મેનેજમેન્ટ. તમે ટીવાય સુધી, લાસ્ટ યર સુધી, 3 વર્ષમાં 1 વર્ષ એવું બી છે કે જેમાં ઓફિસ એટલે કે જ્યાં કર્મચારીઓ બેસે છે, આખું લેઆઉટ છે, એનું સંચાલન કરવામાં આવે છે. તો આ બધી બાબતો પણ આપણે આપણા વિષયમાં આવરી લેવામાં આવેલી છે. લર્નિંગ ઓફ બેઝિક કોન્સેપ્ટ ઓફ કોમર્સ. કેટલાક ખ્યાલો એવા છે કે જે તમે શરૂઆતથી માંડીને એની ડિટેલ સુધી જાણી શકશો ત્યારે તમે કોમર્સમાં ખરેખર જે સપ્લિમેન્ટરી માહિતી કહી શકાય એને વધારે સારી રીતે સમજી શકશો. તો કોન્સેપ્ટ પણ તમારે, એવા ખ્યાલો પણ કોમર્સમાં કયા છે એ તમારે ભણવાના છે. દાખલા તરીકે ક્વોલિટી. ક્વોલિટી એટલે ગુણવત્તા. હવે ગુણવત્તા તમે ભણશો પરંતુ એની સાથે ડિટેલમાં તમારે ભણવાનું કંઈક આવશે તો ટોટલ ક્વોલિટી, બરાબર, અનેક કોન્સેપ્ટ તરીકે આપણે સ્વીકારીએ છીએ. તો આવી વસ્તુ પણ કોમર્સમાં તમારે ભણવાની રહેશે. રોલ ઓફ ઓફિસ એમ્પ્લોયી. ઓફિસમાં જે કામ, કાર્યાલયમાં જે કામ કરતો કર્મચારી છે એનો શું રોલ છે. તમે કોમર્સ ભણ્યા પછી કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં જશો અને એ ઓર્ગેનાઇઝેશનમાં, વ્યવસ્થા તંત્રમાં જ્યારે કામ કરશો કર્મચારી તરીકે, તો તમારી ઇફેક્ટ ક્યાં રહેશે એ પણ તમારે સમજવું જરૂરી છે. એ રોલ એટલે કે તમારી ભૂમિકા તમારે કોમર્સમાં ભણવાની રહેશે. લર્નિંગ ઓફ પ્રેક્ટિકલ નોલેજ. આપણે આ વર્ષથી યુનિવર્સિટીના નીતિ નિયમ હેઠળ તમે જે કંઈ ભણવાના છો ને એનું પ્રેક્ટિકલ નોલેજ પણ આપણે જે તે વ્યવસ્થા તંત્રમાં, કંપનીમાં અથવા બેંકમાં જઈને લેવાનું છે. ત્યાર પછી અન્ડરસ્ટેન્ડિંગ ઓફ માર્કેટિંગ. કોમર્સમાં માર્કેટિંગ બહુ મોટો કોન્સેપ્ટ છે, જેમાં ચીજવસ્તુને કેવી રીતે વેચવી અને ગ્રાહકોને કેવી રીતે સાંકળવા, જાળવી રાખવા વગેરે બધી બાબતો આવે છે. તો આપ જાણશો કે જે સબ્જેક્ટ તમારે ભણવાના આવે છે એમાં એક માર્કેટિંગ, બજાર ક્રિયા પણ મહત્વનો ભાગ છે. એ પણ તમને ડિટેલ સમજવાનું મળશે. હવે આગળ આપણે ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટડી ઇન કોમર્સ. તમે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ બધી લાઈનની ખબર હશે. હવે તો લોમાં પણ ઇન્ટિગ્રેટેડ કોર્સ થઈ શકે છે, એટલે 12મા પછી પણ તમે LLB વગેરે એવું સાંભળ્યું હોય તે કરી શકો છો. પરંતુ અહીંયા કોમર્સમાં કેમ ભણવા માટે આવ્યા છો, તમે કેમ કોમર્સ પસંદ કર્યું છે, તેના માટે કેટલાક મહત્વના મુદ્દાઓ અહીંયા હું તમને રજૂ કરું છું. બીકોમ કર્યા પછી, એટલે કે 3 વર્ષ કોમર્સ ભણ્યા પછી તમને બીકોમની ડિગ્રી મળી જાય છે, જેને બેચલર ઓફ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. તમે એના પહેલા વર્ષમાં અત્યારે દાખલ થયા છો. તો બીકોમ પછી તમે એમકોમ પણ કરી શકો છો, એટલે કે માસ્ટર ઓફ કોમર્સ. એમકોમ કરશો તો તમને કોલેજ વગેરેમાં પ્રોફેસર બનવા માટેની તક પણ મળી રહેશે અને સાથે તમે એના પછી બીએડ વગેરે કરીને
સ્કૂલ વગેરેમાં ટીચર બનવા માંગતા હોય તો એમાં પણ તમને કામ લાગશે. MBA માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, MBA માટે પણ તમારે ગ્રેજ્યુએશન કમ્પલસરી છે. તમે કોલેજના 3 વર્ષ બીકોમ પૂરું કરશો ત્યાર પછી MBA માં જવા માટે તમારે એન્ટ્રન્સ ટેસ્ટ વગેરે આપવી પડશે, પ્રવેશ પરીક્ષા. તો એના માટે પણ બીકોમ જરૂરી છે. ત્યાર પછી CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, CS કંપની સેક્રેટરી વગેરે જેવા કોર્સમાં પણ તમારે દાખલ થવું હોય તો તમે આ બીકોમને આધારે પ્રવેશ મેળવી શકશો. આ સનદી પ્રકારની જે કેટલોક અભ્યાસ છે તેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ પણ એક સનદી અભ્યાસ છે. એવું તમને પાછળથી જ્યારે અભ્યાસમાં દાખલ થશો ત્યારે તમને એની જાણકારી મળશે. આમ તો તમને બીકોમ દરમિયાન પણ CA માટેની કેટલીક પરીક્ષાઓ અને ક્લાસ એટેન્ડ કરવાની તકો મળે છે, પરંતુ બીકોમ પછીની તમને કઈ તકો મળે છે તેની હું વાત કરી રહ્યો છું. ICW ઇન્ડસ્ટ્રીયલ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ, આ પણ એક સનદી પ્રકારની જેવી જ આ ડિગ્રી છે જે CA CS વગેરે લેવલની છે. એ પણ તમે બીકોમ પછી જોઈન કરી શકો, એનો અભ્યાસ કરી શકો. LLB એટલે બેચલર ઓફ લો. તમે કાયદાના સ્નાતક બનવા માંગતા હોય એ પણ તમે બીકોમ પછી એડમિશન મેળવી શકો છો. GPSC અને UPSC યસ, LLB પછી GPSC ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. મિત્રો એના વિશે હું ડિટેલ નથી કહેતો, પરંતુ પરિસ્થિતિ એ બને છે કે ગ્રેજ્યુએશન કર્યા પછી બીકોમના 3 વર્ષ પૂરા કર્યા પછી તમારે દાખલા તરીકે ડેપ્યુટી મામલતદાર બનવું છે, DYSP બનવું છે, મામલતદાર બનવું છે, ડેપ્યુટી કલેક્ટર સમકક્ષ તમે દાખલા તરીકે તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી બનવું છે, તો GPSC ની એક્ઝામ તમારે આપવી પડે છે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની. હું તમને આ ટૂંકમાં માહિતી આપી રહ્યો છું. તો GPSC માં જવા માટે પણ તમને બીકોમનો અભ્યાસ, બીકોમની ડિગ્રી કામ લાગશે. ત્યાર પછી UPSC યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, GPSC એટલે સ્ટેટ લેવલનું અને UPSC એટલે કેન્દ્ર લેવલનું, સેન્ટ્રલ ગવર્મેન્ટ. હવે GPSC સ્ટેટ ગવર્મેન્ટની વાત કરી તો UPSC સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત કરું છું. હવે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન આપણા ભારત દેશમાં કેન્દ્ર સરકારની જે ભરતીઓ છે એના માટે કામ કરે છે. અતિ મહત્વની ભરતી છે જે IAS ની ભરતી, IPS ની ભરતી, એવું તમે સાંભળ્યું હશે. જો કદાચ આ વસ્તુ તમને સાંભળવામાં ન આવ્યું હોય તો તમે DSP એવું તો સાંભળ્યું હશે, કલેક્ટર એવું પણ તમે સાંભળ્યું હશે. તો આ બધા ઓફિસરોની ભરતી UPSC કરે છે. અને UPSC જ્યારે ભરતી કરે છે તે સમયે તમારો બીકોમનો જે અભ્યાસ છે એ કામ લાગશે, બીકોમની ડિગ્રી કામ લાગશે. અને અતિ મહત્વની વાત એ છે કે તમે બીકોમના છેલ્લા વર્ષમાં હોય અને હજી તમારી બીકોમની એક્ઝામ થઈ નથી, છતાં પણ તમે છેલ્લા વર્ષમાં આ UPSC માટે એપ્લાય કરી શકો છો. કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા ચિત્રકામ કરી રહ્યા છે. મારું માનવું કે તમે હું જે લેક્ચર આપું છું ને એમાં મિત્રો ધ્યાન આપો. તમારું આ એક્સ્ટ્રા નોલેજનું અહીંયા પ્રદર્શન થોડું ઓછું કરો તો સારું. બરાબર, તમે કોલેજમાં આવશો ત્યારે વધારાનું શીખવાડીશું. આ ચિત્રકળા બી સારી વસ્તુ છે, પણ અત્યારે તમે એક સાથે 2 કામ કરી રહ્યા છો. બરાબર, ભલે મેં તમને પ્રેમથી આ વસ્તુ સમજાવીશું. UPSCમાં તમને બહુ મોટી તક મળે છે મિત્રો. હજી બીકોમ પૂરું થયું નથી ને તમે એપ્લાય કરી શકો છો કલેક્ટરની એક્ઝામ માટે. આ તમને બહુ સારી તક મળે છે. અને બીકોમની એક્ઝામ આપો અને ત્યાર પછી આ UPSCની એક્ઝામ આપો. બીકોમની માર્કશીટ લઈને તમે UPSCમાં હાજર થઈ જાઓ નોકરીમાં. આ પ્રકારની તક વેલ ઇન એડવાન્સ તમને સેન્ટ્રલ ગવર્મેન્ટ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન આપે છે. ત્યાર પછી બેન્કિંગ અને અધર જોબ. બરાબર, હવે જો કર્ણ દેસાઈ કરીને છે તે આ કરે છે. દેસાઈ રિક્વેસ્ટિંગ રિમોટ
કંટ્રોલ ઓફ યોર સ્પીચ. બરાબર. આ કરણ દેસાઈ કોણ છે? એડમિશન કેન્સલ કરશું. કર્ણ દેસાઈ કોણ છે અંદર? પાછા પરમિશન માંગે છે કેમ? યસ મિત્રો, કેટલીક કડક ભાષામાં પણ તમને લેક્ચર્સમાં સમાવેશ કરવો પડે છે. એનું કારણ કે તમે એક્સ્ટ્રા નોલેજનો અહીંયા બહુ જુદી રીતે ઉપયોગ કરી રહ્યા છો. તો યુપીએસસી પછી સિવિલ સર્વિસીસ. હવે સિવિલ સર્વિસીસ પછી યુપીએસસી પછી હા યસ. હવે યુપીએસસી પછી હું તમને સિવિલ સર્વિસીસની માહિતી આપું છું. મેં તમને જે વાત કરી કે લાસ્ટ યરમાં તમે એપ્લાય કરી શકો છો બીકોમની ડિગ્રી વગર, એવી તક ભારત સરકાર તમને આપે છે. એનો લાભ પણ તમે લઈ શકો, પરંતુ સાથે સાથે સિવિલ સર્વિસીસ એ યુપીએસસી નો એક ભાગ છે. દાખલા તરીકે મિનિસ્ટરિયલ સર્વિસીસ, જે સિવિલ સર્વિસીસ તરીકે પણ ઓળખાય છે. તો આવી ક્લાસ 1-2 ની સેવાઓમાં પણ તમે બીકોમને આધારે એપ્લાય કરી શકો છો અને જોબ મેળવી શકો છો. ત્યાર પછી બેંકો તમને બીકોમ દરમિયાન જુદી જુદી બેંક, એની કામગીરી અને ભારત દેશમાં આવેલી બેંકો અને એનું સંચાલન કેવી રીતે થાય છે, આ બધી જ માહિતી શીખવાની મળશે. તો આ બેંકો અને બીજા કેટલાક ઓર્ગેનાઇઝેશનો છે, વ્યવસ્થા તંત્રો છે, દાખલા તરીકે એલઆઈસી છે, જીઆઈસી છે, આવા દરેક રેલવે વ્યવસ્થા તંત્ર છે. દરેકમાં તમને જોબ મેળવવા માટેની તકો આ બીકોમને આધારે રહેશે. તમે જ્યારે કોલેજમાં ભણવા માટે આવશો અથવા અહીંયા એક કરિયર કાઉન્સેલિંગ સેન્ટર બી ચાલે છે. તમને જો કોઈ મૂંઝવણ થાય તો એ સેન્ટરમાં આવીને સંપર્ક કરીને એને લગતી ડિટેલ માહિતી મેળવી શકો છો કે તમે કયા જોબમાં જવા માંગો છો, કઈ નોકરી મેળવવા માંગો છો અને એ માટેની શું તૈયારી કેવી રીતે કરવી અને કોલેજ તમને કેવી રીતે હેલ્પ કરશે. આ બધી જ માહિતી તમે કોલેજમાં મેળવી શકશો. ત્યાર પછી જોબ ઓપોર્ચ્યુનિટીઝ, કઈ તકો તમને બીકોમ કર્યા પછી નોકરી માટેની મળી રહેશે. હવે સ્કૂલમાં તમે ટીચર પણ બની શકશો બીકોમ, એમકોમ, બીએડ કર્યા પછી. ત્યાર પછી કોલેજમાં પણ ટીચર બની શકશો. કોલેજમાં પ્રોફેસર બનવું હોય તો એ તક પણ તમે બીકોમ પછી એમકોમ કરીને મેળવી શકશો. કોઈક વ્યવસ્થા તંત્ર, દાખલા તરીકે બેંક, કોઈ કંપની, દાખલા તરીકે જનરલ ઇન્સ્યોરન્સ, વીમો, આવી ઓફિસોમાં પણ તમે મેનેજર તરીકે એક્ઝામ આપીને મેરિટમાં આવીને નોકરી મેળવી શકશો. ઓફિસ આસિસ્ટન્ટ, કોઈ પણ ઓફિસમાં મદદનીશ તરીકે તમારે કામ કરવા માટે એપ્લાય કર્યું હોય તો ત્યાં પણ બીકોમને આધારે જોબ મેળવી શકશો. ઓર્ગેનાઇઝેશનની મેં તમને માહિતીના ઉદાહરણ આપ્યા છે. સુપરવાઇઝર, હવે સુપરવાઇઝર તરીકે પણ આપ કામ કરી શકશો, જેમાં નિરીક્ષક તરીકેની કામગીરી આવે છે. કર્મચારીઓ જે કામ કરે છે એના ઉપર નિરીક્ષણની ક્યારે જરૂરિયાત પડે કે ક્યારેક કોઈ કર્મચારી એવો હોય કે એના ઉપર તમે ધ્યાન નહીં રાખો, એને દોરવણી સૂચનો હુકમો નહીં આપો, તે કામ કરવામાં નબળો રહી જાય છે. એટલે આવા કર્મચારીઓ પાસેથી આપણે કાર્યક્ષમતાથી કામ લેવા માટે સુપરવાઇઝર પણ રાખવા પડે છે. એ જોબ પણ તમને મળી શકે છે. ક્લર્ક, ક્લેરિકલ સ્ટાફમાં પણ તમે કામ કરી શકો છો. સેન્ટ્રલ ગવર્મેન્ટ ક્લાસ 1-2. હવે કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો કેટલીક ક્લાસ 1-2 ની ભરતીઓ કરવામાં આવે છે. દાખલા તરીકે કસ્ટમ છે, સેન્ટ્રલ એક્સાઇઝ છે, ઇન્કમ ટેક્સ છે વગેરેમાં, જેમાં ગ્રેજ્યુએશન લેવલની એક્ઝામ લેવામાં આવે છે. તેમાં પણ તમને બીકોમને આધારે તક મળી શકે છે. સ્ટેટ ગવર્મેન્ટ ક્લાસ 1-2 ઓફિસર્સ. મિત્રો, સ્ટેટ ગવર્મેન્ટમાં તાલુકા વિકાસ અધિકારી, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, આ બધા ક્લાસ 1 માં આવે છે. મામલતદાર છે, ત્યાર પછી ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ છે,
આ બધા કર્મચારીઓ ક્લાસ 2 માં આવે છે, એકાઉન્ટ ઓફિસર છે વગેરે. આવી એક્ઝામો પણ તમે બીકોમ ને આધારે આપી શકશો. અને સેક્રેટરીએટ એન્ડ નોન સેક્રેટરીએટ જોબ્સ. મિત્રો, દરેક જિલ્લામાં કલેક્ટર કચેરી આવેલી છે. કલેક્ટર કચેરીનો જે ક્લાર્ક છે એ નોન સેક્રેટરીએટ ક્લાર્ક તરીકે ઓળખાય છે, એટલે કે બિન સચિવાલયનો આસિસ્ટન્ટ તરીકે ઓળખાય છે. પરંતુ ગાંધીનગર ખાતે સચિવાલયમાં કામ કરો એ સેક્રેટરીએટ આસિસ્ટન્ટ તરીકે ઓળખાય છે. ત્યાં અન્ય પ્રકારના પણ કેટલાક આવા જોબ્સ તમને મળી રહે છે, જેની વિગતવાર માહિતી તમને કરિયર કાઉન્સેલિંગ સેન્ટરમાંથી સારી રીતે મળી શકશે. આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કેવી રીતે એની તૈયારી કરવી તે પણ વસ્તુ તમને જાણવાની મળશે. હવે સબ્જેક્ટ ઇન ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ. એકાઉન્ટન્સી વિભાગમાં કયા સબ્જેક્ટ ભણવાના આવશે એ તો તમે જાણ્યું છે, પરંતુ કોમર્સ વિભાગના કયા વિષયો કયા વર્ષમાં તમારે ભણવાના આવશે એની માહિતી તમને અહીંયા આપવામાં આવે છે. FY BCom એટલે ફર્સ્ટ યર બેચલર ઓફ કોમર્સ. બેચલર ઓફ કોમર્સ એટલે બીકોમ. બીકોમના પહેલા વર્ષમાં તમે દાખલ થયા છો કે એમાં સેમેસ્ટર 1 અને 2 આવશે. SY એટલે સેકન્ડ યરમાં તમારે સેમ 3 અને 4 આવશે. TY એટલે થર્ડ યરમાં તમારે સેમ 5 અને 6 આવશે. સેમેસ્ટરની વાત કરીએ છીએ. એક સેમેસ્ટર 6 મહિનાનું આવે છે મિત્રો, એટલે વર્ષના 2 ભાગ કરવામાં આવ્યા છે. હવે પહેલા વર્ષમાં સેમ 1 સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 માં તમારે 2 સબ્જેક્ટ કમ્પલસરી ભણવાના છે. એક બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે વાણિજ્ય સંચાલન અને બીજું બેન્કિંગ. આ સબ્જેક્ટમાં તમારે કોઈ પણ પ્રકારની છૂટછાટ લીધા વગર કમ્પલસરી ભણવાના છે. એમાં કોઈ પણ ચોઈસ પસંદગી આવતી નથી. એટલે પહેલા વર્ષે કોમર્સ ડિપાર્ટમેન્ટના 2 સબ્જેક્ટ તમારે ભણવાના રહેશે. સેમેસ્ટર 1 માં બી બંને અને સેમેસ્ટર 2 માં પણ બંને. ત્યાર પછી સેકન્ડ યર બીજા વર્ષમાં તમારે સેમ 3 સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 4 માં 2 સબ્જેક્ટ ભણવાના છે. એક બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે વાણિજ્ય સંચાલન કમ્પલસરી, એમાં કોઈ ચોઈસ આવતી નથી. પરંતુ બેન્કિંગ ઓર સ્ટેટિસ્ટિક્સ એટલે કે બેન્કિંગ અને આંકડાશાસ્ત્ર, આ 2 માંથી કોઈક વિષય પસંદ કરવાનો છે અને તે તમારે સેકન્ડ યરમાં વાણિજ્ય સંચાલન એટલે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના વિષય સાથે ભણવાનું છે. એટલે સેકન્ડ યરમાં પણ તમારે 2 સબ્જેક્ટ, એક કમ્પલસરી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વાણિજ્ય સંચાલન જેને કહેવાય, અને બીજું બેન્કિંગ રાખો તો બેન્કિંગ અને આંકડાશાસ્ત્ર રાખો તો આંકડાશાસ્ત્ર. 2 માંથી કોઈ એક વિષય તમારે પસંદ કરવાનો છે અને ભણવાનો છે. જો તમે બેન્કિંગ વિષય પસંદ કરો તો થર્ડ યર એટલે કે ત્રીજા વર્ષમાં પણ તમારે બેન્કિંગ ભણવાનું રહેશે. અને સેકન્ડ યરમાં જો તમે સ્ટેટિસ્ટિક્સ વિષય પસંદ કરો તો ત્રીજા વર્ષમાં એટલે કે થર્ડ યરમાં પણ તમારે સ્ટેટિસ્ટિક્સ ભણવાનું આવશે. હવે થર્ડ યરમાં તમે સેમેસ્ટર 5 અને સેમેસ્ટર 6 આ રીતે ભણશો. હવે એમાં તમારે જે સબ્જેક્ટ ભણવાના છે એમાં 3 સબ્જેક્ટ છે કોમર્સ ડિપાર્ટમેન્ટમાં. પહેલો સબ્જેક્ટ છે જેનું અગાઉ એટલે કે તમે અત્યારે વર્ષમાં દાખલ થયા છો 2020-21, એ પહેલાના વર્ષ સુધી એ મર્કન્ટાઇલ લો એટલે કે ML તરીકે ઓળખાતું. આ વર્ષથી આ સબ્જેક્ટનું નામ બદલી દેવામાં આવ્યું છે. બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક એવું આ સબ્જેક્ટનું નામ રાખવામાં આવ્યું છે. બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક આ સબ્જેક્ટનું નામ બદલીને રાખવામાં આવ્યું છે. મર્કન્ટાઇલ લો પહેલા હતું. એમાં કાયદાને લગતી માહિતી આવે છે. દાખલા તરીકે ભાગીદારીનો કાયદો, ભાગીદારીના હિસાબો, એવું તમે કદાચ ભણ્યા હશો, પરંતુ આ કાયદાની થોડીક ડિટેલ અહીંયા તમને ત્રીજા વર્ષમાં ભણવાની મળશે. આ કમ્પલસરી સબ્જેક્ટ છે, એમાં તમને કોઈ ચોઈસ કે પસંદગી રહેતી નથી. બીજું છે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે વાણિજ્ય સંચાલન. આ વિષય પણ તમારે કમ્પલસરી ભણવાનો છે, એમાં કોઈ ચોઈસ નથી. એટલે કે બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન
આ સબ્જેક્ટ તમારે કમ્પલસરી ભણવાના છે. હવે એક ત્રીજો સબ્જેક્ટ થર્ડ યરમાં ભણવાનો છે, તે છે બેન્કિંગ ઓર સ્ટેટિસ્ટિક્સ, એટલે કે બેન્કિંગ અથવા વાણિજ્ય સંચાલન. મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે સેકન્ડ યરમાં જો તમે બેન્કિંગ પસંદ કર્યું હોય ને તમને થર્ડ યરમાં એવું થાય કે હવે બેન્કિંગ નથી રાખવું અને સ્ટેટિસ્ટિક્સ રાખવું છે, આવું નથી બનતું. એટલે સેકન્ડ યરમાં જો બેન્કિંગ રાખ્યું હોય તો થર્ડ યરમાં પણ બેન્કિંગ જ ભણવું પડે છે. અને સેકન્ડ યરમાં જો તમે સ્ટેટિસ્ટિક્સ રાખ્યું હોય, આંકડાશાસ્ત્ર રાખ્યું હોય, તો થર્ડ યરમાં પણ આંકડાશાસ્ત્ર જ ભણવું પડે છે. તો આ સબ્જેક્ટ કેવી રીતે પસંદ કરવો, શું ફાયદા છે, તમે કોલેજમાં જ્યારે ફર્સ્ટ યરમાં ભણશો ત્યારે આ માહિતી મેળવી શકશો અને સેકન્ડ યરમાં એ સબ્જેક્ટની પસંદગી કેવી રીતે કરવી તે તમે માર્ગદર્શન મેળવી શકશો. હવે ટોપિક્સ ઇન બેન્કિંગ સબ્જેક્ટ, મારે જે સબ્જેક્ટ ભણાવવા માટેની માહિતી તમને આપવાની છે એમાં ઇન્ટ્રોડક્શન ઓફ બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સ એટલે વીમો. હવે ઇન્ટ્રોડક્શન એટલે એમાં પ્રાથમિક માહિતી, એલિમેન્ટરી માહિતી. હવે પહેલા વર્ષમાં તમે જ્યારે ભણો છો, અત્યારે તમે પહેલા વર્ષમાં જ દાખલ થયા છો, ત્યારે આ સબ્જેક્ટ તમારે ભણવાનો આવે છે, બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ ઇન્ટ્રોડક્શન, એટલે કે બેન્કિંગ અને વીમાના મૂળ તત્વો. હવે પહેલા વર્ષમાં તમને બેન્કિંગ અને વીમામાં એવી માહિતી ભણાવવામાં આવે છે કે જે પ્રાથમિક કક્ષાની હોય, મતલબ એટલી ડિટેલમાં હોતી નથી. તમે પહેલા ધોરણમાં દાખલ થયા હોય ને ત્યારે કેવું તમને એક આડે એક, બે કમળનો ક, બરાબર, એટલે એ ફોર એપલ, આવું બધું ભણાવવામાં આવે. તો અહીંયા પણ બેન્કિંગ અને વીમામાં બિલકુલ પ્રાથમિક માહિતી હશે, ડિટેલમાં હશે નહીં. એટલે કે સાદી માહિતી એ તમારે આ સબ્જેક્ટમાં બેન્કિંગ અને વીમામાં ભણવાની છે. ત્યાર પછી પ્રેક્ટિકલ વર્કિંગ ઇન બેંક્સ. સેકન્ડ યરમાં જો તમે બેન્કિંગ વિષય પસંદ કરો તો તમારે બેંકમાં જો નોકરી કરવાની હોય તો કયા પ્રકારની કામગીરી કરવાની રહે છે એ બધી જ માહિતી સેકન્ડ યરના બેન્કિંગમાં ભણવાની રહેશે. અને થર્ડ યરમાં તમારે બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ ઇન ઇન્ડિયા, એટલે કે ભારત દેશમાં કઈ અને કેટલી બેંકો કામ કરે છે, કઈ સરકારી છે, કઈ પ્રાઇવેટ છે, આ બધી બેંકોની માહિતી ત્રીજા વર્ષમાં ભણવાની છે. ત્રીજા વર્ષમાં એક વધારાની માહિતી આપણા દેશમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે આપણા ભારત દેશની સેન્ટ્રલ બેંક, મધ્યસ્થ બેંક, એ બેંક આપણા દેશની બધી જ બેંકો ઉપર નિયમન રાખવાનું કામ કરે છે, અંકુશ રાખવાનું કામ કરે છે અને સમગ્ર દેશની બેંકોને એની કામગીરીમાં મદદરૂપ બનવાની કામગીરી આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈની છે. તો એ કેવી રીતે કામ કરે છે, એના કાર્યો કયા છે, તમને થર્ડ યરમાં ભણવાનું મળે છે, ત્રીજા વર્ષમાં. અને ચીફ રોલ ઇન ઇન્ડિયન ઇકોનોમી. મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને બીજી બધી જે બેંકો છે એનું ભારત દેશના અર્થતંત્રના વિકાસમાં બહુ મોટો ફાળો છે. એટલે કે આ જે બેંકો છે એ બેંકો કેવી રીતે દેશના આર્થિક વિકાસમાં કયા કયા ક્ષેત્રોમાં મદદરૂપ બને છે. દાખલા તરીકે બેંકો ધિરાણ કરે છે, તો ધિરાણને કારણે સમગ્ર દેશમાં ઉદ્યોગ અને ધંધાનો વિકાસ થાય છે. તો એ કેવી રીતે, એ તમને થર્ડ યરના બેન્કિંગમાં શીખવાનું મળે છે. તો ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યરના બેન્કિંગ વિષયમાં કઈ માહિતી ભણવાની આવે છે. આ જે બેન્કિંગનો વિષય છે એ તમને જીપીએસસીમાં ખાસ કરીને તમારે જ્યારે ટ્રેઝરી ઓફિસર તરીકે અથવા ટ્રેઝરીમાં સુપરવાઇઝર તરીકે, સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે, આસિસ્ટન્ટ તરીકેની ભરતીમાં કામ લાગે છે. બીજું, તમે યુપીએસસીમાં જ્યારે સિવિલ સર્વિસીસની એક્ઝામ આપશો અથવા આઈએએસ કે આઈપીએસની એક્ઝામ આપશો, એમાં પણ લાસ્ટ યરનું જે ટીવાયનું જે બેન્કિંગ છે એ તમને સબ્જેક્ટ ઘણો કામ લાગે છે. તો આ રીતે બેન્કિંગ વિષયની માહિતી મેં તમને આપી છે.
આવી ગયા. હા. હવે વધારે પેલો આપણે સ્ટ્રક્ચર એમાં નહીં. એ જ એમાં જ છે. યસ, તો પ્રોફેસર એમજી પટેલ બેન્કિંગની માહિતી તમને સબ્જેક્ટની આપી. હવે અમારા કોમર્સ વિભાગમાંથી બીજા એક પ્રોફેસર ડોક્ટર MM જરીવાલા તમને વધારાની માહિતી આપશે. એટલે આમાં જ છે. ઓકે, કઈ વાંધો નહીં. એક જ PPT બનાવી છે ને? Good. અરે તમારો ફોટો જોવા જેવો હતો. ઓપોર્ચ્યુનિટી નીચે જાઓ. હજી જાઓ ને, નીચે જાઓ. નહીં ને, આ તો તમે ઉપર છે. કઈ વાંધો નહીં. આ સ્લાઇડમાં જોઈ લો. સ્લાઇડમાં જોઈ લો. બેન્કિંગ પછી આ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન હવે આવી ઓકે હવે તો તમે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન તમે MM જરીવાળા હવે વાત થઈ ગઈ. કેમ લો નથી બોલવાનું? ચલો મિત્રો, ઓકે, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિષય એ આમ જોવા જાય તો તમે 11મા 12મા ધોરણમાં થોડું શીખીને આવેલા. વાણિજ્ય સંચાલન વિષય છે. વાણિજ્ય સંચાલન વિષયની અંદર સ્વાભાવિક રીતે તમને એવું થતું હશે કે આ વિષય તો 11-12માં જે હતો તેના થોડાક મુદ્દા તમને સ્ક્રીન પર જોઈ પણ શકો છો. તેમાં સૌથી પહેલું છે કે સંચાલન કોને કહેવાય અને તેના સિદ્ધાંતો. આપને બધાને એવું ખબર જ હશે કે ટેલરનો સિદ્ધાંત આપણે જોયો છે, હેનરી ફેયરનો પણ સિદ્ધાંત જોયો છે. તો ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત, હેનરી ફેયરનો સિદ્ધાંત થોડોક પાછો, થોડોક નવા રૂપરંગ સાથે આ સિલેબસમાં શીખીશું. વધારેમાં આગળ પણ વધીશું. જે તમે શીખી આવેલા છે થોડું બેઝિક છે. હવે થોડુંક ઊંડાણપૂર્વકનો અભ્યાસ તમારા FY BComના સિલેબસમાં, પછી થોડુંક એનાથી થોડું આગળ વધીને SY BComમાં BAમાં, અને એનાથી થોડુંક આગળ વધીને TY BComના સિલેબસમાં મૂકેલું છે. શરૂઆતના જે પોઈન્ટ્સ તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ થોડા FY BComના રિલેટેડ છે કે તમારા બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિષયમાં એટલે વાણિજ્ય સંચાલનના વિષયમાં કયા કયા છે મુદ્દા. સૌથી પહેલું સંચાલન કોને કહેવાય અને સંચાલનના સિદ્ધાંતો. આગળ જતા તમારો એક મુદ્દો આવે છે પ્લાનિંગ. પ્લાનિંગ એટલે વર્ષોથી શીખીને આવેલા કે સંચાલનનું પ્રથમ નંબરનું કાર્ય આયોજન, અને એવું પણ ખબર જ હશે તમને કે સંચાલનનું અંતિમ નંબરનું કાર્ય એટલે અંકુશ. તો આયોજનનો એક કાર્ય છે તે પણ ડિટેલમાં શીખવાનું છે. તેની અંદર થોડું આયોજનનો અર્થ, વ્યાખ્યા, પ્રક્રિયા એ બધી બાબતો તો આવશે જ. આગળ જતા એક બીજો એક ટોપિક આની સાથે જોડાયેલો શીખીશું, ઓર્ગેનાઇઝેશન, પ્રબંધની વાત. પ્રબંધ કયા પ્રકારનો ગોઠવાય છે, વ્યવસ્થા તંત્રનું માળખું કેવું છે, રેખિક છે કે કાર્યાનુસાર છે, તેની વાત અહીંયા નથી કરવાની, પરંતુ આગળ જતા એ વ્યવસ્થા તંત્ર કઈ રીતે ઉપયોગી બને છે તેની ચર્ચા આ સિલેબસમાં જોડાયેલી છે. ત્યાર પછી સ્ટાફિંગ એટલે તમને કર્મચારી વ્યવસ્થા વિશે તો ખબર જ હશે. કર્મચારી વ્યવસ્થામાં ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી, તાલીમ, અપકર્ષ, છટણી, આવા બધા કાર્યો તો આવે જ છે. એને ડિટેલમાં શીખવાના છે. એની સાથોસાથ જ એક બીજો એક ટોપિક આની સાથે જોડાયેલો છે, માહિતી સંચાર, કોમ્યુનિકેશન. અત્યારે તમારી અને મારી વચ્ચે પણ આ જ કોમ્યુનિકેશન કામ કરે છે. એટલે આપણે બધા આનાથી જે પ્રતિપોષણ અને જે કોમ્યુનિકેશન છે, પ્રત્યાયન થાય છે, પ્રત્યાયનના માધ્યમથી આપણે લોકો આજે આ ઝૂમના માધ્યમથી જોડાયેલા છે, પણ પ્રત્યાયન તો આપણી વચ્ચે પણ થાય છે. કોમ્યુનિકેશન તો FY BComના જે તમારા સ્ટુડન્ટ્સ છે તે, અને આજે હું ડોક્ટર મીનાક્ષી જરીવાલા, આપણા બે વચ્ચે પણ અત્યારે કોમ્યુનિકેશન જ ચાલે છે. તો અત્યારે આપનું જે કોમ્યુનિકેશન છે મૌખિક રીતે થાય છે, અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ થોડું લેખિત પણ છે. એટલે મૌખિક, લેખિત એવા બધા કોમ્યુનિકેશનના પાર્ટ બનશે, એ પણ થોડું શીખવાનું છે. એની સાથે સાથે રિપોર્ટિંગ પણ આવે છે. રિપોર્ટિંગ વાત કરીએ તો અહેવાલ પ્રેષણ. અહેવાલ પ્રેષણની વાતો તમે થોડી શીખીને આવેલા છો. અહેવાલ પ્રેષણના સંદર્ભમાં થોડું વિચારીએ તો આપને એવું ખબર જ છે કે સંચાલનની 3 સપાટી હોય. સંચાલનની આ 3 સપાટીઓમાં
જે નિમ્ન સપાટી છે તેને હંમેશા ઉચ્ચ સપાટીને કંઈ ને કંઈ રિપોર્ટિંગ કરવું જ પડે. તમે આજે નહીં તો કાલે નોકરી ધંધામાં લાગશો અને નિમ્ન સપાટીએ તમે કાર્ય કરતા હોય કે મધ્ય સપાટી, પણ તમારા ઉપલી સપાટીના માણસને કાયમ રિપોર્ટિંગ કર્યા જ કરવું પડે. જ્યાં સુધી એને સંતોષ નહીં થાય ત્યાં સુધી રિપોર્ટિંગ કરવું પડે. હવે આ રિપોર્ટિંગનું આ જે માધ્યમ છે ને એ લેખિતને બહુ ભાર આપે છે, કારણ કે મૌખિક વાતમાં તો ઘણા લોકો ફરી જાય. આપને લોકો ખબર છે, હું અત્યારે કહું છું તમને, કાલે એમ કહું કે ના મેં તો આવી વાત કરી જ નથી તમને કોઈ દિવસ. એટલે મૌખિક માધ્યમમાં ફરી શકાય પણ લેખિતમાં રિપોર્ટિંગમાં ફરી શકાતું નથી. એટલે આ જે લેખિત માધ્યમને ધ્યાન આપેલું છે રિપોર્ટિંગમાં. બીજું અંકુશ, કંટ્રોલિંગ. અંકુશનું કાર્ય બધાને આમ ગમે પણ આમ નહીં ગમતું કાર્ય, કારણ કે કાર્ય થયું છે કે નથી થયું એનું હંમેશા કંટ્રોલિંગ કરવું, અંકુશ રાખવો બહુ જરૂરી. એટલે કે અંકુશનું કાર્ય એની સાથે જોડાયેલું છે. જ્યાં આયોજન છે ને ત્યાં અંકુશ આવે જ. એટલે કે પ્લાનિંગ સાથે પ્રથમ તો અંકુશ તમારું અંતિમ. એટલે આ બે કાર્યો એકબીજા સાથે જોડાયેલા છે. બંને કાર્યોનો બહુ વિસ્તૃત રીતે અહીંયા અભ્યાસ પણ કરવાનો છે. હવે તમારા સિલેબસમાં જે FY BCOMમાં જે તમે શીખીને આવેલા છે એના સિવાય એક નવો પોઈન્ટ પણ ઉમેરાયેલો છે, અને નવા સિલેબસમાં જે પોઈન્ટ ઉમેરાયેલો છે તે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ, એટલે કે નિયોજકની વાત છે. એટલે નિયોજકનો વિકાસ એ બહુ અગત્યનો છે, કારણ કે આપણે એવું ખબર જ છે કે ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ, નિયોજક. અને આ જે નિયોજકની વાત છે એ નિયોજકનો વિકાસ આપણા દેશમાં બહુ ઓછો થાય છે. એટલે નોકરી કરવાનું બધા પસંદ કરે, ધંધો નથી કરતા, એવી વાત છે. અહીંયા ધંધાકીય રીતે કેપેબલ બને, ધંધાકીય ક્ષમતાનો વિકાસ થાય અને એની વાતો પણ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટમાં જોડાયેલી છે. ત્યાર પછી તમારા સેમેસ્ટર 2માં થોડીક આવી વાતો પણ આવડી લીધેલી છે, જેમાં મોટિવેશનલ ફેક્ટર બહુ જ અગત્યનો. આજે તમને લોકોને મોટિવેટ કરવાનું જ કાર્ય કરે છે. અત્યારે જે ઓરિએન્ટેશન પ્રોગ્રામ ચાલે છે એ આચાર્યશ્રી તરફથી બધા FY BCOMના વિદ્યાર્થીઓ કોલેજમાં આવવા મોટિવેટ થાય, આ કોલેજમાંથી કંઈક મેળવશે, કંઈક નવું શીખશે, કેરિયરમાં આગળ વધશે, ફ્યુચર બ્રાઇટ જ બનશે. મોટિવેશન પ્રોવાઈડ કરે છે, અભિપ્રેરણા આપે છે તમને, જેથી તમે આગળ વધી શકો. એટલે આ મોટિવેશનલ ફેક્ટર પણ આની સાથે જોડાયેલું છે. એ અભિપ્રેરણાના પણ સિદ્ધાંતો છે. એક અભિપ્રેરણાનો સિદ્ધાંત તો મેસ્લો વાળો તમે શીખીને આવેલો છે, મેસ્લોનો અભિપ્રેરણાનો સિદ્ધાંત. અને આગળ જતા અહીંયા હર્ઝબર્ગનો થિયરી X, થિયરી Y, આ બધા નવા સિદ્ધાંતો છે જે તમને આમાં શીખવા મળશે. ત્યાર પછી દોરવણીની વાત થોડી ઘણી તમને ખબર જ છે, કઈ દિશા દર્શન, માર્ગદર્શન આપે તેની વાતો પણ આમાં શીખવાની આવશે. ત્યાર પછી અત્યારે આચાર્ય લીડરશિપ પૂરી પાડે, ત્યાર પછીના બધા અધ્યાપકો એની પાછળની ગતિમાં લીડરશિપ પૂરી પાડે. નેતાગીરી બહુ જ અગત્યની છે. જેવો નેતા તેવી પ્રજા બને જ, અને નેતા જેવો સક્ષમ તેવી પ્રજા પણ સક્ષમ બને. એટલે નેતા બહુ જ અગત્યની ભૂમિકામાં છે, ને નેતામાં તો બહુ બધા ગુણો હોવા જોઈએ, જેનું જેટલું વર્ણન કરીએ એટલું આજના યુગમાં ઓછું છે. નેતા તો ગુણોથી સર્વ સંપન્ન હોવો જોઈએ, અવગુણની માત્રા તો નેતામાં આવવી જ નહીં જોઈએ. એટલે નેતાગીરીની જે આ વાતો છે એ પણ આમાં તમે શીખી શકશો. ત્યાર પછી આજનો જમાનો ઈ-કોમર્સનો છે. ઈ-કોમર્સ ઓનલાઈન બધી ખરીદી થાય છે, પણ ઓનલાઈન ખરીદી આજે ફાયદાકારક પણ છે, થોડાક અંશે નુકસાનકારક પણ છે, લોકોએ છતાં સ્વીકારેલી છે. એટલે આવા ઈ-કોમર્સના મુદ્દાને પણ ન્યાય આપવાનું છે. એની સાથે સાથે ઇવેન્ટ મેનેજમેન્ટ. હવે આજે એક કાર્યક્રમ ઇવેન્ટ સ્વરૂપમાં થાય છે. એટલે કે સામાન્ય રીતે એક માની લો કે એક સામાન્ય એક્ઝામ્પલ તમને જો પ્રોવાઈડ કરું તો તમે સમજી શકો કે આપણે ત્યાં એક ઉજવણી હોય, આ દિવાળીની ઉજવણી કરવાની છે, પણ આ દિવાળીની ઉજવણી પણ એક ઇવેન્ટ સ્વરૂપે પણ થઈ શકે. તો એમાં કઈ રીતે મેનેજમેન્ટ કરવાનું, કયું ફૂડ પ્રોવાઈડ કરશો, કઈ રીતે મહેમાનોનું સ્વાગત કરશો, કઈ રીતે ડેકોરેશન કરશો, કઈ રીતે વ્યવસ્થા ગોઠવશો, બધું મેનેજમેન્ટ હોય ને તો આખો ઇવેન્ટ સક્સેસફુલ થઈ શકે. તો એવી બધી બાબતો પણ આમાં ડિટેલમાં શીખવાની આવશે. આવી ઘણી બધી બાબતો વિશે પણ આગળ જતા ચિરાગભાઈ પણ તમને આ અંગે સમજાવશે. ચિરાગભાઈ રાણા પ્રોફેસર છે આપણે ત્યાંના, ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમમાં એમના જ્ઞાનનો ઘણા વધારે પ્રમાણમાં લાભ આપે છે. તો હું હવે હેન્ડ ઓવર કરીશ પ્રોફેસર ચિરાગભાઈ રાણાને. થેન્ક યુ ઓલ ઓફ યુ. બેસ્ટ ઓફ લક. Very good afternoon to all of you. First of all, I like to introduce myself, Professor Chirag Rana,
I'm taking management, that is business administration in English medium as well as accountancy in English medium. So whatever discussion has been done by Meenakshi madam, that is up to the syllabus of first year. Now we are going to see the syllabus that are further that is going to be helpful for your career as well as for your future. Human resource management, that concept you have already learned in your 12th commerce. What is human resource management? Means in short, the human beings are considered as the assets of the management. Then after industrial dispute, means the fightings that is going to be occur in the industries, industrial quarrels, these are all the things. Which are the industrial dispute related to the workers, manager and top level, all these are the dispute that also we are going to learn. Then after labor welfare, what is labor welfare? That some organization is going to do for the welfare of the labor, that is said to be what worker accidental compensation fund, workmen profit sharing fund, is a liability part. But for the welfare of the labor, organization is going to do something for them. Then after marketing, what is market? The market means what? The place where we are going to buy and sell. Marketing mix, the mix in which all the things we are getting, product, price, promotion, market segmentation, market research, that what we are going to find out. So these are all the things that is related to the market that we are going to see. Then after financial management, now what finance means, what the amount, the capital which we are required for starting the business, for starting the any venture. For that also we have to manage it, then only we are going to start our business. For that also we require two types of funds, that is owner and borrowed. Owners means what? The owner of the business itself brought the capital as well as borrowed in the terms of loan. So capitalization, capital structure, working capital, that also you know what is working capital, that is current asset minus current liability. This is also the theoretical part that you have already learned in your 12th commerce. Social responsibility, this is a new topic. Social responsibility means what? Our responsibility towards the society. What is our responsibility? R means what? Industrial responsibility towards the society. Means whatever the product we are going to introduce in the market, due to that product, the customer is not going to get harmful effect. So these are the things that is included in social responsibility. Then after office management, how we are going to manage our office, that is how to place the furniture, files, records. These are all the things that is going to be there in your office management. Material management, which type of material we are required, for that also there is a needs of management. Production management, how much production we are going. Say if we are going to produce less also, then also it is going to face a problem. If we are going to produce more also, and if there's no demand, then also it is going to face a problem. Plant location, where is our location? On this base of plant location, goodwill of the firm is going to be decided. Total quality management. Next is Indian law. This is going to be helpful in your CACS as well as other course you are doing. In that also the law is been included, as well as this you are going to be learn in your TYBCom, that is Indian Contract Act. Contract Act, intellectual property rights. Then after copyright, which include copyright, patent, trademark, these are all intangible assets that you have already learned. Geographic indication, etc. Sale of goods act, matlab whatever we are selling, at the time of selling also, something we are doing the transaction, exchange of goods. Company law 2013, this is a new law that is been enacted after the amendment, okay, of 1956. Negotiable Instrument Act, Negotiable Instrument Act 1881, that include check, bills of exchange and promissory note. So these are all the law related part that we have discussed, that is going to be helpful to you people in the TYBCom. So these all the things that you are going to be there.
for your 3 years BCom. Whatever we have discussed here, that is helpful to you for your BCom as well as for your master's also. So here we had wind up the entire session for the day. First of all, we had seen the session related to the principal. Principal has given a brief introduction about the college. Then after, account department has given a brief knowledge related to the accountancy, field of accountancy, their objectives, as well as career related to the accountancy. Then after commerce, in commerce department, the departmental head as well as the other staff has given a brief detailed explanation related to the subject of commerce. Okay. Then after today, we are going to wind up this session here. Tomorrow onwards, we are going to there with some fun activities. Today we had discussed related to the subject part. Tomorrow we are going to discuss related to fun activity related to the sport, NCC and NSS. This is also the important part for your career. Okay. So hope today you enjoy a lot. Today is the first lecture that you have all had attended in your life also first time. You had attended the first lecture of the college. So any questions from your side? Shall we wind up the lecture for the day? Anyone want to ask any question? Yes. Yes, anyone want to ask any questions? No, no question. Someone is writing about the books. What about the books? So you will get the book once your admission is going to be confirmed as well as you are getting the roll numbers. Notice is going to be issued from the college side that during this time period you have to collect the textbook from the college. So at that time period you will get your textbook. Okay. Any else? Statistic syllabus that you will get as and when the departmental head is going to discuss with you. Okay. So shall we wind up the lecture for the day? Yes, especially to English medium students, we will meet in the class, and at that time we will discuss a lot related to the art subject. So here I wind up the lecture for the day. Thank you, all of you. Thanks once again on the behalf of Science Commerce College, Valsad. Best of luck for you also to getting the get your admission in this reputed institution. Thank you. Have a nice day. That's it. चलो